टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઓપનિંગ કેપિટલમાં. હું યોમિક આપની સાથે. સપ્તાહનો બીજો દિવસ, સેન્સેક્સની એક્સપાયરી, ગિફ્ટ નિફ્ટીથી મજબૂતીના ઓપનિંગના સંકેત છે. આ બધા વચ્ચે કેવું રહેશે આજનું સેટઅપ, કયા સ્ટોક, કયા સેક્ટર ક્યાં રહેશે નજર, દરેક પર નજર કરીશું. આવો શરૂઆત કરીએ આજની ટોપ હેડલાઇન્સથી. ગ્લોબલ બજારથી સારા સંકેત. ગઈકાલ અમેરિકી બજારમાં રહી મામૂલી ખરીદારી, ન્યૂનતમ સ્તરથી સારી ખરીદારી આવતા નેસ્ડેક 0.5% વધીને 19,200 પાર ક્લોઝ. ગિફ્ટ નિફ્ટીમાં 50 અંકથી વધુની મજબૂતી, ડાઉ ફ્યુચર્સમાં 100 અંકની નરમાશ, પરંતુ એશિયન માર્કેટમાં દરેક ઇન્ડેક્સ લીલા નિશાન સાથે કામકાજ. ઓપેક પ્લસ દેશો દ્વારા પ્રોડક્શન વધારવાના નિર્ણયને યથાવત રાખવાથી ક્રૂડ ઓઇલમાં તેજી, $65 પાર નીકળ્યો બ્રેન્ટ ક્રૂડ. યુએસમાં ઉત્પાદન ઘટવાથી અને ગ્લોબલ ટેન્શનથી આવી ક્રૂડમાં તેજી. ઇન્ટરનેશનલ માર્કેટમાં સોના ચાંદીની કિંમતમાં જોરદાર ઉછાળો. 3 મહિનાની ઊંચાઈ પર સોનું તો 2 મહિનાની ઊંચાઈ પર પહોંચી ચાંદી. 1 લાખને પાર ચાંદી. કમજોર ડોલર અને ગ્લોબલ અનિશ્ચિતતાથી આવ્યા સોના ચાંદીમાં ઉછાળો. ગ્રેસિમના બોર્ડે ₹1,000 કરોડ ફંડ એકત્રિત કરવા માટે આપી મંજૂરી. પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા કંપની કરશે ફંડ એકત્રિત. આવો જઈએ અમારા સીધા ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે હવે આજના દિવસે હવે કયા લેવલ જે વોચઆઉટ કરીશું. ગઈકાલે આપણે કારોબાર જોયું તો આપણને સપ્તાહની શરૂઆત નેગેટિવ જરૂર થઈ હતી, પરંતુ ક્લોઝિંગ પોઝિટિવ જોવા મળ્યું. ગઈકાલે આપણે જોયું તો નિફ્ટીમાં એક ટાઈમ હતો કે 200 અંકથી વધારે વેચવાલી હતી, પરંતુ ન્યૂનતમ સ્તરથી સારી ખરીદારી આવી અને ઓલ થેન્ક્સ ટુ સરકારી બેંક, ઓવરઓલ ફાઇનાન્શિયલ સેક્ટર. તમે જોશો તો દરેક ઇન્ડેક્સ લાલ નિશાનમાં આપણને હતું, પરંતુ સામે તમે જોશો તો મજબૂતીમાં આપણને જે સવારથી હતું તે છે સરકારી બેંક, અને 2%ની મજબૂતી સાથે આપણને સરકારી બેંક ક્લોઝ હતી જોવા મળી હતી. ગઈકાલે આપણે વાત કરી હતી કે આપણને આ અઠવાડિયે બેંક નિફ્ટીમાં નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળી શકે છે. ગિફ્ટ નિફ્ટીના જે ક્યુઝ છે એ પણ પોઝિટિવ છે. એ પ્રમાણે આજે આપણને ચાન્સીસ છે કે જે નવા રેકોર્ડ હાઈ બેંક નિફ્ટીમાં કાં તો એની આજુબાજુ ઓપન થઈશું, કાં તો નવા રેકોર્ડ હાઈ સાથે જ આપણને ઓપનિંગ જોવા મળી શકે છે. આવો સૌથી પહેલાં ગિફ્ટ નિફ્ટીના ક્યુઝ તમે નજર કરો. ગિફ્ટ નિફ્ટી તમે નજર કરશો તો 0.31%, એટલે કે 50 અંકથી વધારે મજબૂતી તમને આજે ઓપનિંગમાં જોવા મળી રહી છે. ઓલમોસ્ટ 70 થી 80 પોઈન્ટ મજબૂતી સાથે તમે ખુલવાના સંકેત છે. તમે નજર કરશો સામે યુએસ ફ્યુચર્સ ઉપર થોડાક નરમાશ તમને જોવા મળી રહી છે. ડાઉ ફ્યુચર્સ તમે નજર કરશો તો તમને થોડુંક 101 પોઈન્ટનો ત્યાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નેસ્ડેકમાં પણ તમને 5%ની કમજોરી જોવા મળી છે, પરંતુ ઓવરઓલ આપણું જે ગિફ્ટ નિફ્ટી છે એ મજબૂતીના સંકેત તમને બતાવી રહ્યું છે. ડાઉ જોન્સ ફ્યુચર્સ કે જ્યાં તમને 5%ની કમજોરી જોવા મળી રહી છે. પરંતુ હવે આ નજર કરીએ FII DIA કે જે ઓલરેડી કન્ફ્યુઝન મૂડમાં છે. હવે આજે પણ એક થોડુંક ટેન્શન એમના તરફથી એ છે કે હજુ પણ એમનો જે લોંગ શોર્ટ રેશિયો છે એ 20ની નીચે હજુ પણ તમને જોવા મળી રહ્યો છે. હવે આવા ટાઈમે એક તો તમે જે લોંગ શોર્ટ રેશિયો જે 20ની નીચે છે થોડું ચિંતાનો વિષય પણ છે, પરંતુ આ જે એક્સપાયરી છે જે આપણે ના ભૂલવું જોઈએ. એટલે જો તેઓ અહીંયાથી તેમનો જે શોર્ટ કવર કરશે તો તમને વન વે સારી એવી તેજી જોવા મળી શકે છે. પરંતુ ગઈકાલના જો કેશ માર્કેટ ઉપર તમે નજર કરો તો એમના દ્વારા 2500 કરોડની વેચવાલી કરવામાં આવી. સામે DIA કે જેમણે ખરીદી કરી છે તમે નજર કરો તો 5,000 કરોડની એમના દ્વારા ખરીદારી કરવામાં આવી છે. ઇન્ડેક્સ ફ્યુચર્સ ઉપર તમે નજર કરો તો ટોટલ 946 કરોડ તેઓ વેચીને ગયા છે. એમાં નિફ્ટીમાં તેઓ 450 કરોડ અને 500 કરોડ આજુબાજુ બેંક નિફ્ટી તેઓ વેચી ગયા છે. ઇવન તમે આજે તમે જોશો ગઈકાલે પણ તમે જોશો તો ફાઇનાન્શિયલ સર્વિસમાં તેઓ ખરીદી કરી છે. સામે મિડ કેપમાં પણ તેઓ ખરીદી કરી ગયા છે. એટલે કે મિડ કેપ અને સ્મોલ કેપમાં હજુ પણ FII વાળા ઇન્ટરેસ્ટ ધરાવી રહ્યા છે, અને એ જ કારણથી તમે જોશો તો મિડ મે 15 મે પહેલાં ઓલમોસ્ટ મે મહિનાનો અડધો મહિનો અને આપણે જૂન મહિનાની શરૂઆત મિડ કેપ અને સ્મોલ કેપ સતત તેજી બતાવી રહ્યા છે. કારણ કે આપણે જે ભારતીય ઇન્વેસ્ટરો તો ખરીદી કરી રહ્યા છે, સામે FII વાળા પણ તમે જુઓ તો એમાં એક ખરીદારીનો મૂડ બનાવી રહ્યા છે.
ઓવરઓલ કેશ માર્કેટમાં વેચવાલી છે, ઇન્ડેક્સ ફ્યુચરમાં વેચવાલી છે, પરંતુ ઇન્ડેક્સ ઓપ્શન તમે નજર કરો તો સતત બીજો દિવસ છે કે તેઓ હેવી અહીંયાથી ખરીદીને ગયા છે. ઓપ્શન 30,000 કરોડનું તેઓ ખરીદીને ગયા છે, જે સારી વસ્તુ છે કે તેઓ ઇન્ડેક્સ ભલે વેચી રહ્યા છે. તેઓ ઇન્ડેક્સ પણ વેચતા હોત અને સામે તેઓ માની લો કે ઓપ્શન પણ વેચીને જતા હોત તો આપણને એમ કહી શકાય કે અહીંયા માર્કેટમાં થોડી ચિંતા વધારે છે, પરંતુ ઓપ્શન તેઓ અહીંયાથી ખરીદી રહ્યા છે, એટલે કે હેજ કરીને તેઓ અહીંયાથી જઈ રહ્યા છે, જે અહીંયા એક પોઝિટિવ વસ્તુ છે. અને બીજી વસ્તુ કે તમે ઇન્ડિયા વિક્સ તમે નજર કરો તો ઇન્ડિયા વિક્સ તમને ફરીથી 17 ઉપર જતો જોવા મળી રહ્યો છે, એટલે જે આ એક આપણને એક સંકેત આપી રહ્યું છે કે હવે ફરીથી એક મોટી મૂવ માટે તમારે રેડી હોવું જોઈએ, કાં તો ઉપરની સાઈડ કાં તો નીચેની સાઈડ, અને મૂવ આવશે જ. શા માટે તો એ તમને હું આપણે નિફ્ટીમાં તો જણાવીશ, પરંતુ સૌથી પહેલાં આપણે ઓપ્શનનો આંકડો સેગમેન્ટ વાઇઝ નજર કરી લઈએ. આવો નેક્સ્ટ આપણે નજર કરીએ એફઆઈ ઇન્ડેક્સનો ઓપ્શનનો આપણને આંકડો. સૌથી પહેલાં તમે નજર કરો નિફ્ટીમાં, તો નિફ્ટીમાં તમને જોવા મળશે 30,000 કરોડનું તેઓ ખરીદીને ગયા છે. અને આ આંકડો તમે નજર કરો, સિરિયસલી આ એક સરપ્રાઇઝિંગ આંકડો તમને જોવા મળી રહ્યો છે. ઇન્ડેક્સ તમે નિફ્ટીનો તમે ઇન્ડેક્સ ઓપ્શન જોયું, ઇન્ડેક્સ ફ્યુચર્સ, તો એ તમને કેટલું હતું? ઓલમોસ્ટ 468 કરોડની વેચવાલી. સામે તેઓ ઓપ્શન ખરીદીને ગયા છે 30,000 કરોડના તેઓ ખરીદીને ગયા છે, જે ઘણી પોઝિટિવ વસ્તુ છે. સામે તેઓ નજીક કરો બેંક નિફ્ટી, તો બેંક નિફ્ટી ઓલમોસ્ટ 650 કરોડ વેચી ગયા છે. ફાઇનાન્શિયલ સર્વિસીસ ત્યાં એ લોકો ઠંડુ છે, પરંતુ ઓવરઓલ તમે સ્ટોક ફ્યુચર્સ નજર કરશો તો ત્યાં પણ 200 કરોડની ખરીદારી છે. સ્ટોક ઓપ્શનમાં પણ ખરીદી છે, એટલે એ આપણે જુઓ તો અહીંયા તેઓ સ્ટોક સ્પેસિફિક વધારે એક્શન બતાવી રહ્યા છે. અને ઇવન માર્કેટ પણ તમે નજર કરશો તો તમને અહીંયાથી સ્ટોક સ્પેસિફિક અત્યારે એક્શન વધારે બતાવી રહ્યા છે. પરંતુ મેઇન સરપ્રાઇઝિંગ આંકડો આ છે કે તેઓ ઓપ્શનમાં 30,000 કરોડનું અહીંયાથી ખરીદીને કરીને ગયા છે, જેની ઉપર ફોકસ રહેશે. ચલો, આ તો વાત થઈ ગઈ આપણે ગઈકાલે કે જે રીતે આપણને એફઆઈડીએ એક્શન જોવા મળી. હવે આવીએ આપણે મેઇન મુદ્દા ઉપર, એટલે કે નિફ્ટીના એક્શન ઉપર. નિફ્ટીમાં તમે સૌથી પહેલાં નજર કરો ડેઇલી ચાર્ટ ઉપર. હવે આપણા માટે હર્ડલ છે, ઓલરેડી મેં વાત કરી હતી. આ આપણે રેન્જ પકડીશું. રેન્જ તમારા માટે થશે આ એક બોક્સ આપણે તમારા માટે ડ્રો કરી લઈએ, રાઈટ. ઉપરની તરફ આ તમારી લાઈન છે, એ તમારા માટે છે 25,062, રાઈટ. 25,062 જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. આ તમારું અહીંયાથી વર્કઆઉટ થશે રેઝિસ્ટન્સ, રાઈટ. નીચેની તરફ તમારા માટે સપોર્ટ રહેશે, તો એ છે 24,706, એટલે આપણે અહીંયા લખી દઈએ 24,706, એટલે ઓલમોસ્ટ 24,700 આપણે ફોર એક્ઝામ્પલ લઈએ, રાઈટ. 24,700, 25,062, એટલે કે ઓલમોસ્ટ રેન્જ તમારા માટે થઈ 360 પોઈન્ટની. હવે આની ઉપર તમે જો ક્લોઝિંગ આપશો તો તમને સારી એવી તેજી જોવા મળશે અને એમાં કોન્ફિડન્સ આવશે. અત્યારે જે માર્કેટમાં હાલ કોન્ફિડન્સ નથી આવતો, કારણ કે તમે જોશો તો છેલ્લા ઘણા દિવસથી ઓલમોસ્ટ 15 તારીખ તમે પકડી લો, 15 મેથી અત્યાર સુધીમાં છેલ્લા 16 થી 17 દિવસથી તમે આ એક રેન્જમાં જ કારોબાર કરી રહ્યા છો. એટલા માટે થોડા કન્ફ્યુઝન છો. ઉપરના લેવલથી તમને વેચવાલી આવે છે અને નીચેના લેવલ જે 10 EMA છે ત્યાંથી તમને સપોર્ટ મળી રહ્યો છે. એટલા માટે જો તમને કોન્ફિડન્સ સાથે તેજી જોઈશે તો સૌથી પહેલાં 25,062 કે જેની ઉપર આપણને ક્લોઝિંગ જોઈશે, રાઈટ. હવે બીજી વસ્તુ, હવે નેગેટિવ આપણે થોડું વિચારી લઈએ, કારણ કે બંને સાઈડ આપણે વિચારવા જરૂરી છે. તેજી આવે તો 25,060, એની ઉપર આપણને વધારે કોન્ફિડન્સ આવશે. પરંતુ કોઈ કારણસર માની લો કે તમને નીચેની સાઈડ 24,700 આ બ્રેક ના થવું જોઈએ. આ બ્રેક થઈને જો એની નીચે તમે ક્લોઝિંગ આપ્યું તો એ તમને ફર્ધર કમજોરી બતાવી શકે છે, અને એ કમજોરી અહીંયા સુધી તમને આવતી જોવા મળી શકે છે. જે આ લેવલ તમને જે તેજી જોવા મળી હતી એ લેવલ તમારા માટે છે 24,380, એટલે આ લેવલ તમારી અહીંથી ખાસ કરીને ફોકસ કરીશું. આ તમારું લેવલ તૂટે તો તમને આ લેવલ એક વખત આવતું જોવા મળી શકે 24,380, પરંતુ ચાન્સીસ છે કે પૂરેપૂરા આ લેવલ નહીં તોડે અને અહીંયાથી તમને સપોર્ટ મળશે. કોઈ કારણસર તમે આજે મજબૂતી સાથે જ્યારે ઓપન થવા જઈ રહ્યા છો, માની લો તમે 60-70 અંકની મજબૂતી સાથે ઓપન થાવ, તમારું ક્લોઝિંગ છે 24,716, એટલે 24,770, 780 તમારું ઓપનિંગ બતાવો તો 24,700 એ મેઇન સપોર્ટ એ ફોકસ કરીશું. 24,700 જો એક વખત આવે તો ત્યાંથી બાય ઓન ડીપ કરીશું. જો 24,700 સસ્ટેન ના થાય અને ત્યાં તમે એની નીચે જાઓ તો એક વખત વેઇટ કરીશું જ્યાં સુધી 24,700 ફરીથી ના આવે. 24,700 જો ઉપર સસ્ટેન કરવાનો માર્કેટ પ્રયત્ન કરે એ બાદ જ નવી તેજી માટે આપણે પ્રયત્ન કરીશું. 24,700 ની નીચે જો તમે વારંવાર રહો તો ચાન્સીસ છે કે એક વખત તમે 24,380 જોવા મળી શકે છે, પરંતુ આના ચાન્સીસ ઘણા ઓછા છે. એટલે આપણે બંને તરફ અહીંથી વિચારી લીધું. ઉપરની તરફ 24,800 આજના દિવસ માટે પોઝિશનલી તો તમારા માટે આ લેવલ છે 25,062, પરંતુ આજના દિવસ માટે આપણે ધ્યાન પર રાખીશું એ છે 24,800. જો એની ઉપર તમારી 15 મિનિટની કેન્ડલ ક્લોઝ થાય છે અને ફર્ધર ફોલોઅપ કેન્ડલ બને છે તો ચાન્સીસ છે કે તમને 24,900 પણ આજના દિવસે જોવા મળી શકે છે. પરંતુ જેમ વાત કરી 24,700 મેઇન ફોકસ સપોર્ટ ઉપર તમારો હોવો જોઈએ. આ વાત થઈ ડેઇલી ચાર્ટની. આવો નજર કરીએ 15 મિનિટ ઉપર.
ગઈકાલે તમે જોશો તો ત્યાં તમને આઈડિયા આવશે 24,700 હું શા માટે હાઇલાઇટ કરી રહ્યો છું. તો તમે ગઈકાલે નજર કરો 24,700 એક્ઝેક્ટ ત્યાં તમારો સપોર્ટ તમને અહીંથી જોવા મળ્યો, રાઈટ. ગઈકાલે તમે એક ટાઈમે તમે જોશો તો તમે લો, આ તમે શરૂઆત છે જૂન મહિનાની, જ્યાં તમને 24,500 આગળથી સપોર્ટ મળ્યો, રાઈટ. ગઈકાલે તમે 24,700 આ તમારું લેવલ, આજે તમે બ્લેક લાઇન આપણે જો ડ્રો કરેલી છે, એક વખત અહીંયા તમને સપોર્ટ મળ્યો, આ બીજી વખત તમને એ સપોર્ટ મળ્યો. આ જો તમે 24,700 બ્રેક કરી દો તો ડાયરેક્ટ તમે 24,500 આવે હતા. એટલા માટે જ મેં કીધું કે 24,700 એ મહત્વનું લેવલ છે. તમે ગઈકાલે આખો દિવસ ત્યાં તમે ટાઈમ પસાર કર્યો, 24,700ની હરોળમાં તમે દિવસ દરમિયાન અહીંયાથી કામ કર્યું છે. હવે તમે જ્યારે અહીંયા ઓપન થાવ અહીંયા આજુબાજુ 24,750થી 800ની વચ્ચે, ત્યારે તમારો મેઇન ઝોન રહેશે 24,800નું લેવલ. કારણ કે આ 24,800 લેવલ જ્યાંથી તમે ઓલરેડી અહીંથી અવરોધ આવ્યો તો અહીંયા પણ તમે નજર કરો 24,800, એટલે ઉપરની તરફ આજના માટે આપણને 24,800 અને નીચેની તરફ 24,700 આ રેન્જ ઓપનિંગ ફેરી આપણે ખાસ કરીને વર્કઆઉટ કરવાનું રહેશે. ઓપનિંગ બાદ તમે જો આને બ્રેકઆઉટ કરો છો, ઉપર સસ્ટેન થાવ છો તો પછી કોઈ વાંધો નથી. પરંતુ જો ઓપન થયા બાદ તમે થોડી નીચે આવો છો તો 24,700 કે જેને સપોર્ટ તરીકે આપણે એઝ ઓફ નાઉ ફોકસ કરવાનું રહેશે. એટલે આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીની, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. ઓઆઈ ડેટા ઉપર આવો નજર કરીએ. ઓઆઈ ડેટા ઉપર તમે નજર કરશો તો ત્યાં હવે તમારા માટે મેઇન સેટઅપ જે બનતું જોવા મળી રહ્યું છે એ તમારા માટે છે 24,700 કે જ્યાં સપોર્ટ છે. કોલ રાઇટિંગ કરતાં પુટ રાઇટિંગ વધારે છે, જે પોઝિટિવ વસ્તુ છે. પરંતુ 24,800 જ્યાં ઓલરેડી ગઈકાલે હર્ડલ મળ્યું હતું ત્યાં તમે નજર કરો તો તમારા માટે 70થી 72 લાખ તમારા માટે કોલ રાઇટિંગ જોવા મળી રહ્યું છે. એટલા માટે 24,800 આ એક લેવલ છે જેને પાર કરવું જરૂરી છે. 24,800 જો તમે ક્રોસ કરી લેશો ને તો આ 24,900 ઉપર એટલું હર્ડલ નથી. કારણ કે ત્યાં તમે નજર કરશો તો ત્યાં તમારા માટે ઓલમોસ્ટ 40થી 45 લાખ જ અહીંયાથી કોલ રાઇટિંગ જોવા મળી રહી છે. સૌથી કોલ રાઇટિંગ વધારે છે 24,800 25,000 માટે છે. એટલે પહેલું લેવલ 24,800 ક્રોસ કરીશું, એ ક્રોસ કરીશું તો 25,000 છે કે જે ડાયરેક્ટ હર્ડલ આપણે ખાસ કરીને અહીંથી ફોકસ કરવાનું રહેશે. અને સપોર્ટ માટે તો ડોન્ટ વરી, આપણી પાસે ઘણા બધા લેવલ છે. 24,700 ઉપર સપોર્ટ છે, 24,600 ઉપર પણ છે, 24,500 ઉપર પણ છે. એટલે સપોર્ટમાં તો ઘણા બધા આપણને છે. મેઇન અવરોધ ખાલી 24,800 છે કે જેને આપણે ક્રોસ કરવાનું રહેશે આજના દિવસે. એટલે 24,800 મહત્વનું લેવલ છે જો તમારે સારી એવી તેજી અહીંથી જોઈતી હશે તો. વાત થઈ ઓઆઈ ડેટા. ઓઆઈ ચેન્જ લઈને આવો એટલે ખબર પડે કે આપણને ગઈકાલે જે નવું બિલ્ડઅપ થયું એમાં કોન્ફિડન્સ ક્યાં આપ્યો. એક તો તમે જો થોડું નેગેટિવ થયું કે 24,800 પરથી થોડુંક આપણને અહીંથી પોઝિશન પુટ રાઇટિંગ કે સ્ક્વેર ઓફ કરી, પરંતુ કોલ રાઇટર્સ પણ ત્યાં પોઝિશન અહીંયાથી તમે જો તો હટાવી છે. હવે એડ ઓન થયું તો 25,000 ઉપર, સામે 24,700 ઉપર બંને મિક્સ કામકાજ જોવા મળી. 24,600 ઉપર સૌથી વધારે એડ ઓન થયું અને 24,500 બે સપોર્ટ ગઈકાલે મજબૂતી સાથે આપણને આવે તો 24,500 અને 24,600 ઉપર. એટલે કે આજના દિવસે 24,700 અને 800 હજુ પણ અનિશ્ચિતતા આપણને આ લેવલે જોવા મળી શકે છે. કારણ કે આ લેવલને લઈને હજુ પણ નિફ્ટી કન્ફ્યુઝ છે. એટલે ઉપર નીચે બંને તરફના આપણને અહીંથી એક્શન જોવા મળી શકે છે, જે આપણને ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ આપણને એઝ ઓફ નાઉ જોવા મળી રહ્યા છે. એટલે આ વાત થઈ ગઈ ઓવરઓલ આપણે નિફ્ટીની. હવે આવો નજર કરીએ બેંક નિફ્ટી. કારણ કે આજના દિવસે પણ મેઇન ઇન્ટરેસ્ટિંગ સેટઅપ રહેશે તો એ છે બેંક નિફ્ટી. છેલ્લા આ ઘણા દિવસોથી તમને કહી રહ્યો છું કે નિફ્ટી કરતાં બેંક નિફ્ટી સેટઅપ મને વધારે મજબૂત લાગી રહ્યું છે. છેલ્લા 2 દિવસથી આપણે જોયું કે આપણે શુક્રવારે સોમવારે કે જ્યારે નિફ્ટી તમે જોશો ને તો લાલ નિશાનમાં બંધ થતી હતી, પરંતુ બેંક નિફ્ટી મજબૂતી સાથે લીલા નિશાનમાં બંધ થાય છે. છેલ્લા 2 દિવસથી તમે નજર કરો તો તમને અહીંયાથી સારું એવું ફોર્મેશન બન્યું છે. અને તમને અહીંયા જોશો તો હાયર હાઈ હાયર લો ફોર્મેશન છેલ્લા 3 દિવસથી તમને ડેઇલી કેન્ડલમાં બનતું જોવા મળ્યું છે. આ નજર કરો, રાઈટ. અને સૌથી વધારે મેઇન ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તો આ છે તમારા માટે. ઇનસાઇડ બાર ઓલરેડી તમારા માટે બનેલી છે. ઉપરની તરફ તમારા માટે રેન્જ છે 55,820, રાઈટ. અને નીચેની તરફ તમારા માટે છે એ છે 55,044, એટલે કે 55,040 ફોર એક્ઝામ્પલ આપણે લઈએ. આની રેન્જ તમે નજર કરશો તો ઓલમોસ્ટ 750 થી 800 પોઈન્ટની છે. લેટ્સ આપણે કે 800 પોઈન્ટ આપણે ગણીએ તો આ ઇનસાઇડ બારનું ફોર એક્ઝામ્પલ તમને આ બ્રેકઆઉટ પણ આવ્યું છે, એની ઉપર ક્લોઝિંગ પણ તમને આવ્યું 55,903, એની ઉપર ક્લોઝિંગ આવ્યું છે, રાઈટ. હવે 55,903 એની ઉપર તમે માની લો કે 800 પોઈન્ટ એડ ઓન પણ કરી દો ને તો તમારા માટે અહીંયાથી 56,700 સુધીના લેવલ તમને અહીંયાથી બેંક નિફ્ટી બનાવવા માટે થોડું કન્ફર્મેશન અહીંયા આપણને મળી રહ્યું છે. એટલા માટે હું હજુ પણ કહી રહ્યો છું કે નિફ્ટી કરતાં બેંક નિફ્ટી વધારે તેજી તરફ આપણને કોન્ફિડન્સ આપી રહ્યું છે. 56,700 આ લેવલ છે કે જે હું જોઈ રહ્યો છું આ અઠવાડિયામાં જ, કે આપણને 56,700 એક વખત આપણને બેંક નિફ્ટીમાં લેવલ જોવા મળી શકે છે. નીચે સપોર્ટ તરીકે તમારે રાખવાનું રહેશે તે છે તમારે ખાસ કરીને 10 EMA, જ્યાં 10 EMA તમારે આવે છે 55,460. આ એક વખત આપણે સપોર્ટ તરીકે કામ રહેશે. આપણે જોયું વારંવાર 10 EMA થી આપણને સપોર્ટ મળ્યો છે. નજર કરો તમે અહીંયાથી આ એક વખત, 2 વખત, 3 વખત, ઇવન તમે લાસ્ટ વીક પણ તમે જોશો તો તમને 4 દિવસ સતત તમને 10 EMA થી સપોર્ટ મળ્યો. ઇવન ગઈકાલે પણ તમને 10 EMA થી સપોર્ટ મળ્યો. એટલા માટે જો તમને
તમને 55,460 એક વખત ત્યાં લેવલ આવે તો ત્યાં તો તમને બાય ઓન ડીપ જોવા મળશે જ. પરંતુ જો આજે તમે ઓપનિંગ મજબૂતી સાથે થાવ છો, 56,000 તમે ટકાવો છો, 56,000 ઉપર કારોબાર તમારો સસ્ટેન થાય છે, તો તમારા માટે 56,700 આ લેવલ છે કે જે હવે ડાયરેક્ટ આપણે અઝ્યુમ કરીશું. 56,700 વચ્ચે એક અવરોધ આવશે તે છે 56,500, કારણ કે ત્યાં આપણને થોડું કોલ રાઇટિંગ જોવા મળશે, પરંતુ એટલું બધું ચિંતાનો વિષય નથી. અને જ્યારે ઓલ ટાઈમ હાઈ અહીં જ્યારે 56,100ની ઉપર જશો એટલે તમારા જે નવા રેકોર્ડ હાઈ છે એ પણ તમે અહીંથી બનાવતા જોવા મળી શકે છે. એટલે ચાન્સીસ છે કે આજે આપણને બેંક નિફ્ટીમાં નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળી શકે. અને જો કારોબાર સસ્ટેન થાય તો 56,700 આ અઠવાડિયામાં આપણને જોવા મળી શકે છે. કારણ કે ઓવરઓલ તમે ટ્રેન્ડ જોશો તો છેલ્લા 2-3 દિવસથી તમે છેલ્લા મિડ મહિનાથી જોશો, મે મહિનાથી પણ, તો આખો મે મહિનો તમને અપવર્ડ ટ્રેજેડીમાં તમને અહીંથી જોવા મળી રહ્યો છે. અને એ જ કારણથી હું તમને કહી રહ્યો છું વારંવાર, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી શું થઈ રહ્યું છે, સરકારી બેંક જ આ તેજી આપી રહ્યું છે. હવે મેઇન આપણે જે કમ્પોનન્ટ છે એ કોનું છે, પ્રાઇવેટ બેન્કોનું, HDFC બેંક, ICICI, એક્સિસ, કોટક, ઇવન એ તો હજી ચાલ્યા પણ નથી. અને જો એ ચાલવાનો પ્રયત્ન કરશે તો સ્વાભાવિક છે કે આપણને શોર્ટ કવરિંગ વેરી શાર્પ આપણને અહીંથી જોવા મળી શકે છે. એટલા માટે હું બેંક નિફ્ટી ઉપર વધારે અહીંથી દાયમદાર છું કે જેમાં આપણે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. 56,000 બસ એની ઉપર આજે કારોબાર સસ્ટેન થવું જોઈએ. 56,700 આ લેવલ જે આપણને બેંક નિફ્ટીમાં આવતા જોવા મળી શકે છે. આવો 15 મિનિટનો ચાર્ટ ઉપર આપણે નજર કરી લઈએ. 15 મિનિટમાં જોશો તો અહીંયા ગઈકાલે જે કોન્ફિડન્સ આવ્યો એ તમે નજર કરો. તમે એક દિવસ પહેલાં જોશો તો જૂનમાં તમને અહીંથી શરૂઆત સારી એવી થતી જોવા મળી, રાઈટ. હા, જો તમે મે મહિનામાં જુઓ તો મે મહિનામાં પણ તમારે શું થયું, અહીંયા ઓપન તમે થતા નીચે આવી તમને સારું તેજી બાજુ જે ઓલરેડી તમારે જે હાઈ હતા ત્યાં તમે ક્લોઝ થતા હતા. ગઈકાલે પણ તમારા માટે એવું થયું, તમે એક વખત નીચે આવ્યા પરંતુ ન્યૂનતમ સ્તરથી ખરીદારી આવી અને ટોપ ઉપર તમે બન્યા. એટલા માટે જ હું કહી રહ્યો છું કે આપણને કોન્ફિડન્સ બેંક નિફ્ટીમાં વધારે જોવા મળે. ભલે તમે ઘટાડો આવે છે માર્કેટમાં, ઘટાડો આવે પરંતુ ક્લોઝિંગ મજબૂતી સાથે આપો છો, તેજી સાથે તમે કારોબાર બંધ થવા માટે સક્ષમ બતાવે છે બેંક નિફ્ટી. એટલા માટે જ આપણને આ લેવલ છે કે જે ફોકસ કરીશું. 56,093 આ જે લાઇન છે એ તમારો ઓલ ટાઈમ હાઈ છે જ્યાં ફોકસ કરીશું. ચાન્સીસ છે બેંક નિફ્ટી આજે આપણને એની આજુબાજુ ઓપન થતું જોવા મળશે. બસ જોવાનું રહેશે તો 56,000 કે કેટલું આપણને સસ્ટેન થાય છે. જો એ સસ્ટેન થયું તો સ્વાભાવિક છે કે આપણે જેમ વાત કરી 56,700 આ લેવલ આપણને આવતા જોવા મળી શકે છે. નીચે હવે મેઇન સપોર્ટ રહેશે 56,480 કે જ્યાં તમારી ડેઇલી ચાર્ટમાં 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે. આવો ઓવાઈ ડેટા ઉપર નજર કરીએ. ઓવાઈ ડેટા ઉપર તમે નજર કરશો તો તમારા માટે મેઇન 56,000 કે જ્યાં કોલ રાઇડર્સ ને પુટ રાઇડર્સ છે. ગઈકાલે પણ મેં તમને એક વખત યાદ હોય તો વાત કરી હતી કે તમને 56,000 ગઈકાલે તમે ટચ નહોતા કર્યા, રાઈટ. તો પણ તમે જુઓ તો પુટ રાઇટિંગ ત્યાં આપણને હેવી જોવા મળી રહ્યું છે. એટલે કે એક વખત પણ મેં તમને કીધું હતું કે જો 56,000ની ઉપર તમે કારોબાર જતો રહ્યો તો આ જે કોલ રાઇટિંગ છે એ પોતાનો કોન્ફિડન્સ ખોઈ ચૂકે છે. ચાન્સીસ રહેશે કે જો અહીંયા તમે 56,000ની ઉપર વધારે ટાઈમ પસાર કરશો તો આ કોલ રાઇટિંગની પોઝિશન સ્ક્વેર ઓફ થતી જોવા મળી શકે છે. અને આ જે પુટ રાઇટર તમે જે છે એ આપણને અહીંથી વધતા જોવા મળી શકે છે અને જે આપણને 56,700 તરફ આપણને કારોબાર લઈ જતા જોવા મળશે. નીચેની તરફ ઓલરેડી 55,500 જ્યાં તો સપોર્ટ છે. 55,000 ઓલરેડી આપણને અહીંથી કારોબારમાં જોયું તો છેલ્લા મે મહિનાથી સપોર્ટ આપી રહ્યું છે. હવે મેઇન હર્ડલ છે એ જ ખાલી આ જ છે અને તમારા માટે છે 56,000 કે જેની ઉપર તમે આજે સસ્ટેન થઈ ગયા તો સમજી લો કે સારી એવી તેજી જોવા મળશે. કારણ કે 56,500 ઉપર તમે નજર કરો તો માત્ર તમને 5 લાખથી પણ ઇવન ઓછું 4 થી 5 લાખની વચ્ચે તમને કોલ રાઇડર્સ જોવા મળી રહે છે. એટલો કોઈ ખાસ સપોર્ટ તમને અહીંયા અવરોધ નહીં મળે. સપોર્ટમાં તો ઓલરેડી તમારા માટે 56,000 છે જો તમે આજે સસ્ટેન કરી ગયા તો. એટલા માટે હું ઘણો પોઝિટિવ છું બેંક નિફ્ટીને લઈને. આવો હવે ઓવાઈ ચેન્જ ઉપર નજર કરી લઈએ. ઓવાઈ ચેન્જ જોશો તો ગઈકાલે તમને અહીંથી જે એડ ઓન થતું જોવા મળ્યું છે, કોન્ફિડન્ટ બિલ્ડઅપ થતું જોવા મળે છે. ઓવાઈ ચેન્જ એક વખત આપણે સ્ક્રીન પર લઈને આવીએ. ઓવાઈ ચેન્જ ઉપર તમે નજર કરો તો ઓવાઈ ચેન્જમાં પણ તમને જે ગઈકાલે જે એડ ઓન થતું જે જોવા મળ્યું છે ઓવાઈ ચેન્જમાં એ તમને સૌથી વધારે મજબૂતી તમને 56,000 ઉપર થતી જોવા મળી છે ઓવાઈ ચેન્જમાં. અને તમે નીચેની તરફ તમે જોશો તો 55,500 કે ત્યાં તો તમને ઓલરેડી અહીંયાથી પુટ રાઇટિંગ એડ ઓન થયા છે, પરંતુ 56,000 છે જે ઓવાઈ ચેન્જમાં આપણને વધારે એડ ઓન થતું જોવા મળ્યું છે. એટલે ત્યાં પણ તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. નજર કરો 56,000 આપણે વાત કરી સૌથી વધારે તમને એડ ઓન થતું જોવા મળ્યું. કોલ રાઇડર્સ કરતાં પણ પુટ રાઇડર્સ આવ્યા અને આ જે એડ ઓન હતું એ ગઈકાલે કોન્ફિડન્સ બતાવતું હતું કે આજે આપણે 56,000ને ક્રોસ કરીશું અને ચાન્સીસ આપણને પૂરેપૂરા જોવા મળી શકે છે. નીચે 55,500 ઓલરેડી છે. તમે અહીંયા નજર કરો તો ઓલરેડી ઘણી થોડીક પોઝિશન તો કોલ રાઇડર્સે પોતાની સ્ક્વેર ઓફ કરી દીધી છે. એટલે આ લોકો ઓલરેડી માની ગયા છે કે
હવે બેંક નિફ્ટી સારી એવી તેજી નવો ગેર પાડવાની તૈયારી અહીંયાથી બતાવવા માટે સક્ષમ છે. આગળ એડ ઓન થયું 56,200 ઉપર, પણ એ પણ એકદમ મામૂલી જોવા મળ્યું છે. અહીંયા પણ તમે જોશો તો એકદમ નાનું મામૂલી પોઝિશન એડ ઓન થતી જોવા મળી છે. સૌથી વધારે મજબૂતી તે આપણને અહીંયા જ જોવા મળી છે, એ છે અહીંયા આપણને 56,000 અને 55,500. આ બે મેઇન સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણને હાલ કામ કરતા જોવા મળશે. એટલે ઓવરઓલ આપણે વાત થઈ ગઈ નિફ્ટી, બેંક નિફ્ટી કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. નિફ્ટી માટે ઓલરેડી આપણે વાત કરી લીધી કે તમારા માટે આજે 24,800 જો તમે સસ્ટેઇન કરો છો તો 24,900 પણ તમને જોવા મળી શકે, 25,000 પણ જોવા મળી શકે છે. નીચે સ્ટ્રોંગ સપોર્ટ રહેશે 24,700. બેંક નિફ્ટી માટે આપણે વાત કરીશું તો બેંક નિફ્ટી તમારા માટે જો આજે 56,000ની ઉપર તમે ઓપનિંગ બતાવો છો, નવા રેકોર્ડ હાઈ બનાવો છો, 56,000 બસ આપણે સસ્ટેઇન કરવું છે. 56,000 સસ્ટેઇન કરશો તો 56,700 પણ લેવલ છે કે જે તમને આ અઠવાડિયામાં આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. નીચે સ્ટ્રોંગ સપોર્ટ જ્યાં 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ તમારા માટે અહીંયાથી બને છે 55,480 કે જેને તમારે ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે. એટલે ઓવરઓલ વાત થઈ ગઈ નિફ્ટી, બેંક નિફ્ટી જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આવો ફટાફટ એક બ્રેક લઈએ અને બ્રેક બાદ હવે જાણીશું સ્ટોક સ્પેસિફિક આપણે ક્યાં એક્શન રાખવી. આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, એમની સાથે પણ આપણે જાણીશું સ્ટોક સ્પેસિફિક ક્યાં રણનીતિ અપનાવી, કયા સેક્ટર, કઈ જગ્યાએ, દરેક પર નજર કરીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટી, બેંક નિફ્ટીને આપણે લેવલ સમજવાનો પ્રયત્ન કરીએ જ્યાં આપણે ફોકસ હોવું જોઈએ. પરંતુ આપણને ખ્યાલ છે કે છેલ્લા ઘણા દિવસોથી સ્ટોક સ્પેસિફિક માર્કેટ વધારે રિએક્શન કરી રહ્યું છે. તો આજના દિવસે કયા સ્ટોક આપણે વોચલિસ્ટમાં રાખવા જોઈએ, આવો એની ઉપર સૌથી પહેલાં નજર કરી લઈએ. સૌથી પહેલાં તમારા માટે હોવું જોઈએ તે છે મારુતિ સુઝુકી. અહીંયા આપણને એમના જે મે મહિનાના બિઝનેસ અપડેટ છે એ આપણને આવતા જોવા મળે છે. હવે તમે એનું મે મહિનાનું જે સેલ્સ જો, એમનું જે કુલ પ્રોડક્શન છે 1.93 લાખ યુનિટ હતું, જે વધીને 1.95 લાખ યુનિટ આપણને એથી જોવા મળ્યું છે. એટલે આ જે અપડેટ આવે છે એના કારણે આપણને સ્ટોક રિએક્ટ કરતો જોવા મળી શકે. એટલે આજના દિવસે તમારા ફોકસ પર હોવું જોઈએ મારુતિ સુઝુકી. નેક્સ્ટ સ્ટોક તમારા રડા પર હોવું જોઈએ એ છે ગ્રેસિમ ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા તમે જોશો તો આપણને એક બોર્ડે મંજૂરી આપી છે ₹1,000 કરોડનું ફંડ એકત્રિત કરવા માટે. એટલે અહીંયા પણ આપણને એક કોર્પોરેટ એક્શન જોવા મળી શકે છે. ગ્રેસિમ તમારા રડા પર હોવું જોઈએ. જિંકા લોજિસ્ટિક તમારા રડા પર હોવું જોઈએ. અહીંયા આપણને એક બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે કે એમાં જે ક્વિક રૂટ્સ ઇન્ટરનેશનલ છે તેઓ 9% હિસ્સેદારી અહીંયાથી વેચી શકે છે. અને જે ₹647 કરોડની આ એક બ્લોક ડીલ સાથે આપણને જોવા મળી શકે. અને એની જે ફ્લોર પ્રાઇસ છે એ ₹405 પ્રતિ શેર આપણને એક સંભવિત થતી જોવા મળી શકે છે. એટલે આજના દિવસે જિંકા લોજિસ્ટિક જે તમારા રડા પર હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા રડા પર હોવું જોઈએ એ છે HCL ટેક. HCL ટેકમાં સમાચાર છે અહીંયાથી તેઓ UiPathની સાથે તેઓ અહીંયાથી સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી છે. અને આ પાર્ટનરશિપ તેમની જે ગ્લોબલ એન્ટરપ્રાઇઝમાં જે એજન્ટિક ઓટોમેશનની જે એમની જે સ્પીડ વધારવા માટે તેઓ ખાસ કરીને ફોકસ કરી રહ્યા છે, જેના માટે તેઓ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી. એટલે HCL ટેક તમારા ફોકસ પર હોવું જોઈએ. બાયોકોન રડા પર હોવું જોઈએ. બાયોકોન માટે પણ એ સારા સમાચાર છે કે ભારતમાં જે ડાયાબિટીસની જે દવા છે એના માટે તેઓને USFDA તરફથી ફાઇનલી મંજૂરી મળી ગઈ છે. એટલે આ સ્ટોક પણ તમારા રડા પર હોવો જોઈએ. ટોરેન્ટ પાવર તમારા રડા પર ખાસ કરીને હોવું જોઈએ. અહીંયા પણ સમાચાર છે કે જે BP સિંગાપોર છે એમની સાથે તેઓ અહીંયાથી સ્પેશિયલ પરચેસ એગ્રીમેન્ટ અહીંયાથી તેઓ કર્યા છે. હવે જે SP એટલે કે સેલ્સ પરચેસ એગ્રીમેન્ટ કર્યા છે. અને આજે 2027 2036 સુધીમાં અહીંયા કુલ 0.41 MMTPA LNGના સપ્લાય માટે અહીંયાથી સ્પેસિફિક કરાર કર્યા છે. એટલે આ સ્ટોક તમારા રડા પર હોવું જોઈએ. ટોરેન્ટ પાવર. બીજું જિંદાલ સ્ટેનલેસ તમારા રડા પર હોવું જોઈએ. અહીંયા પણ સમાચાર છે. અહીંયા સમાચાર એવા છે જિંદાલ સ્ટેનલેસમાં કે કંપનીએ સ્પેશિયલ પર્પસ વ્હીકલમાં 33.64% હિસ્સો અહીંયાથી ખરીદ્યો છે. અને 282 મેગાવોટ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જીના મેન્યુફેક્ચરિંગ ઓપરેશન અહીંયાથી ડેવલપ કરતા જોવા મળશે. અને આ જે સ્પેશિયલ પર્પસ વ્હીકલ છે એમાં જે ઓઇસ્ટર રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ છે એની સાથે ઓલરેડી કોલેબોરેશન કર્યું છે કે જેની અંદર આવા એક્ટિવિટી આપણને ખાસ કરીને થતી જોવા મળશે. એટલે જિંદાલ સ્ટેનલેસ તમારા રડા પર હોવો જોઈએ. એટલે સ્ટોક સ્પેસિફિક આ બધા તમારા કાઉન્ટર પર હોવા જોઈએ. બીજું આજે શું ખાસ છે જ્યાં તમારી નજર હોવી જોઈએ તો સૌથી પહેલાં આજે મંગળવાર એટલે કે સેન્સેક્સની એક્સપાયરી. અને છેલ્લા ઘણા દિવસ સુધી આપણે જોયું કે જ્યારે પણ એક્સપાયરી હોય છે ત્યારે દિવસ વોલેટાલિટી જોવા મળતી હોય છે. આજના દિવસે પણ સંભાવિત છે કે આપણને માર્કેટમાં એક મોટી વોલેટિલિટી જોવા મળી શકે. સેન્સેક્સની એક્સપાયરી ફોકસ હોવું જોઈએ. ફંડ એકત્રિત કરવા માટે તમે નજર કરો. યસ બેંકની આજે બોર્ડ બેઠકનું આયોજન છે. ઓલરેડી સ્ટોક ગઈકાલે 8 થી 9% ભાગ્યો હતો. આજે પણ ફોકસમાં રહેશે.
બીજું રાઇટ ઇસ્યુ દ્વારા અહીંયાથી જોશો તે ઇથોસની બોર્ડ બેઠકનું આયોજન છે ફંડ એકત્રિત કરવા માટે, એટલે આ સ્ટોક પણ તમારા રડાર પર હોવો જોઈએ. અહીંયા ડિવિડન્ડ ટોટલ 2 કંપનીના આવવાના છે જેનું એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. L&T 34 રૂપિયા ડિવિડન્ડ અને નુવામા વેલ્થ 69 રૂપિયા ડિવિડન્ડ આવવાનું છે, એટલે આની આજે એક્સ ડેટ છે, એટલે આ બંને અમાઉન્ટ આપણને એડજસ્ટમેન્ટ થતી જોવા મળશે. બંને સ્ટોક રડાર પર હોવો જોઈએ. અને બીજું ખાસ કરીને RCB વર્સિસ પંજાબ કે જેની આજે ફાઇનલ મેચ અમદાવાદમાં યોજાવાની છે, કે જેને લઈને આપણા સૌ કોઈ એક્સાઇટમેન્ટ છે. જો કે હા, મારા માટે તો ફેવરેટ CSK હતી જે આવી નથી, પરંતુ હા IPL આપણે જે છે કે RCB અને પંજાબ જે આપણે ખાસ કરીને ફોકસમાં રહેશે. બીજી વસ્તુ હવે તમારે સ્ટોક સ્પેસિફિક જેમ આપણે વાત કરી કે આજના દિવસે ઘણી બધી કંપનીના પરિણામ આવ્યા, એ તમારા ફોકસમાં હોવો જોઈએ. બીજું આપણે વાત કરી કે આજે શું ખાસ છે, સેન્સેક્સની એક્સપાયરી છે, ત્યાં તમારું ફોકસ હોવું જોઈએ. આ તો વાત થઈ ગઈ. હવે આપણે આવો નજર કરી લઈએ કે આજના દિવસે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી આપણને રિપોર્ટ અપગ્રેડ કરવામાં આવ્યા છે, તો તેઓ શું ખરીદીની સલાહ આપી રહ્યા છે, ક્યાં વેચવાની સલાહ આપી રહ્યા છે, આવો એની ઉપર સૌથી પહેલાં આપણે નજર કરી લઈએ. તો બ્રોકરેજ હાઉસ તરફથી તમે અહીંથી નજર કરો તો સૌથી પહેલાં તમારા માટે હું લઈને આવ્યો છું એ છે અદાણી પોર્ટ્સ. અદાણી પોર્ટ્સ ઉપર તમે જો જેફરીસ કહી રહ્યા છે બાય કરવાની સલાહ. ટાર્ગેટ તેઓ 1,700 આપી રહ્યા છે. એમનું કહેવું છે નાણાકીય વર્ષ 2029 સુધીમાં અહીંયાથી જેમની જે લોજિસ્ટિક આવક છે 5x ગણીથી વધે એવું તેમનું અનુમાન છે. અને સાથે કંપની જે ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક સોલ્યુશન આપવાની દિશામાં અહીંયા આગળ વધી રહ્યું છે, જે પસંદ આવી રહ્યું છે જેફરીસને. એ જ કારણથી તેઓ બાય રેટિંગ સાથે ખરીદવાની સલાહ આપી રહ્યા છે. 1,700નો ટાર્ગેટ આપી રહ્યા છે. બીજું તેઓ નજર કરો તો જેફરીસ દ્વારા આપણને ફિનોલેક્સ કેબલ્સ ઉપર પણ અહીંયાથી અપગ્રેડ આપવામાં આવ્યું છે. ફિનોલેક્સ ઉપર તેઓ અહીંયાથી કહી રહ્યા છે બાય રેટિંગ, એટલે અહીંયા પણ ખરીદીની સલાહ છે. અને ટાર્ગેટ તેઓ 1,235નો આપી રહ્યા છે. એમનું કહેવું છે કન્સ્ટ્રક્શન અને હાઉસિંગ સેક્ટરમાં સારું પ્રદર્શન અહીંયાથી જોવા મળશે અને કંપનીને અહીં જે ભારતનેટ જે પ્રોજેક્ટ છે એમાં સારા ઓર્ડર મળવાની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. અને એ જ કારણથી તેઓ અહીંયાથી પોઝિટિવ છે. 1,235નો ટાર્ગેટ અહીંયાથી આપણને ફિનોલેક્સ માટે રાખવામાં આવે છે. ફોકસ રાખીશું મોર્ગન સ્ટેનલી દ્વારા એટર્નલ ઉપર, એટલે કે જે ઝોમેટો તરીકે પ્રખ્યાત હતો જેનું નામ એટર્નલ થઈ ગયું, એની ઉપર મોર્ગન સ્ટેનલી ઓવરવેટ રેટિંગ એટલે કે પોઝિટિવ છે. ટાર્ગેટ 320નો આપી રહ્યા છે અને સ્ટોક અત્યારે 240 આજુબાજુ કારોબાર કરી રહ્યો છે, એટલે કે ઘણા અપસાઇડ છે. ક્વિક કોમર્સ અને જે ફૂડ છે, ક્વિક કોમર્સ અને ફૂડ ડિલિવરીમાં મજબૂત અહીંયાથી તેઓ ગ્રોથ જોઈ રહ્યા છે. લીડર તરીકે તેઓ એટર્નલને જોઈ રહ્યા છે. અન્ય જે એમના કોમ્પિટિટર્સ છે એમની સરખામણીમાં અહીંથી મજબૂત પ્રદર્શન તેઓ કરશે એવું એમનું અનુમાન છે. એ જ કારણથી તેઓ 320 રૂપિયા ટાર્ગેટ તેઓ અહીંથી રાખી રહ્યા છે, એટલે એટર્નલ ફોકસમાં રહેશે. બીજું તમે નજર કરો તો સ્વિગી ઉપર પણ રિપોર્ટ આવ્યો છે. સ્વિગી ઉપર પણ ઓવરવેટ છે મોર્ગન સ્ટેનલી, અહીંયા પોઝિટિવ. ટાર્ગેટ 405 રૂપિયામાં આપવામાં. અને ખબર છે કે આ સ્ટોક સતત આપણને અંડર પરફોર્મ છેલ્લા એપ્રિલ મે મહિનામાં જોવા મળે છે. હવે જોવાનું રહેશે કે આજના અપડેટમાં આપણને શું એક્શન જોવા મળશે. કેવું છે 2030 સુધીમાં કંપની તેનું માર્કેટ છે અહીંયાથી મજબૂત કરતું જોવા મળશે, પરંતુ 2030 સુધીમાં અત્યારે ચાલે છે 2025, એટલે કે 5 વર્ષનું તેઓ ફોરકાસ્ટ કરી રહ્યા છે. સાથે એમનું કહેવું છે કે આવનારા 6 ક્વાર્ટરમાં અહીંયાથી ક્વિક કોમર્સ એમનો જે બિઝનેસ છે એ અહીંયાથી બ્રેક ઇવન આવતો પર જોવા મળશે. અત્યારે હાલ જે કંપની જે ખોટ કરી રહી છે એ ધીરે ધીરે ઇમ્પ્રૂવ થઈને બ્રેક ઇવન પર પહોંચશે એવું એમનું અનુમાન છે. એ જ કારણથી તેઓ 405નો ટાર્ગેટ હાલ અહીંયાથી આપી રહ્યા છે, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. વોડાફોન આઈડિયા હવે તમે નજર કરો, ફાઇનલી વોડાફોન આઈડિયા પણ રડાર પર આવી રહ્યો છે બ્રોકરેજ હાઉસના. ત્યાં CLSA દ્વારા આઉટ પરફોર્મ રેટિંગ અને 8 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ચોથા ક્વાર્ટરમાં છેલ્લા 5 વર્ષથી સૌથી વધારે અહીંયાથી એમને જે દૈનિક જે આવક છે એમને જોવા મળી છે એમનું કહેવું છે. અને એમનું કહેવું એ પણ છે કે કંપનીને જે AGRમાં રાહતને લઈને સરકાર સાથે વાતચીત ચાલુ છે, પરંતુ વાતચીત ચાલુ છે, જે રાહત મળી તો સ્ટોક પોઝિટિવ રિએક્ટ કરતો જોવા મળી શકે છે. એટલે એ જે એક સંભાવના છે એ સંભાવનાને લઈને હાલ તેઓ પોઝિટિવ છે. આઉટ પરફોર્મ રેટિંગ 8 રૂપિયા ટાર્ગેટ વોડાફોન આઈડિયા ઉપર. વોડાફોન આઈડિયા ઉપર સિટીનો પણ રિપોર્ટ છે. ઇવન એક બ્રોકરેજ નહીં, બીજો પણ આપણે બ્રોકરેજ છે. સિટી બાય રેટિંગ સાથે 10 રૂપિયાનો ટાર્ગેટ આપી રહ્યા છે. ફાઇનલી અહીંયા ડબલ ડિજિટ તેઓ કહી રહ્યા છે. એમનું કહેવું છે ચોથા ક્વાર્ટરમાં આવક અનુમાન મુજબ અહીંયા આવી છે. એમનું કહેવું છે ARPU એટલે કે એવરેજ રેવન્યુ પર યુઝર જે હોય છે એમાં તેઓ અહીંથી ફ્લેટ જોવા મળી છે, એટલે કે એ લોકો નિરાશાજનક નથી જોવા મળી. એ જ કારણથી તેઓ થોડાક પોઝિટિવ બાય રેટિંગ ટાર્ગેટ ₹10 રૂપિયાનો તેઓ આપી રહ્યા છે. હવે અહીંયા નજર કરો ગોલ્ડમેન સેસ રિપોર્ટ આપી રહ્યા છે બાટા ઇન્ડિયા ઉપર. બાટા ઉપર તેઓ કહી રહ્યા છે અહીંયાથી સેલના રેટિંગ 1100ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે ચોથા ક્વાર્ટરમાં નફો અને માર્જિન એ જે છે ઘણા નબળા રહ્યા છે, અનુમાન કરતાં ઓછા આવે છે. રી રેટિંગ માટે અહીંથી SSSGમાં સુધારો જરૂરી છે એવું એમનું કહેવું છે. એટલે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ બાટા વેચવાની સલાહ. અને લાસ્ટ સ્ટોક તમારા રડા પર હોવું જોઈએ એ છે ગેલ, એટલે કે ગેલ ઉપર તમે જોશો મેક્વેનો રિપોર્ટ પોઝિટિવ આઉટ પરફોર્મ રેટિંગ ટાર્ગેટ 215નો આપવામાં આવ્યું છે. એમનું કહેવું છે કે લોંગ ટર્મમાં અહીંથી વેલ્યુએશન સારા અહીંયાથી કંપનીના જોવા મળશે અને 4% ડિવિડન્ડ યીલ્ડ અહીંયાથી રહેવાની શક્યતા છે. અને આ સ્ટોક અને તેઓ બંને રીતે જોઈ રહ્યા છે. કંપનીનું પ્રદર્શન
પણ સારું જોઈ રહ્યા છે અને સામે ડિવિડન્ડનો લાભ પણ કંપની આપશે. એ જ કારણથી તો આઉટ પરફોર્મ રેટિંગ અને 215નો ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે કે ઘણા બધા સ્ટોક આપણે જોયા, પરંતુ આજે મોટાભાગના જો બ્રોકરેજ હાઉસ તરફથી તમે નજર કરી હોય તો એક છે વોડાફોન આઈડિયા, એરટેલ અને સ્વિગી, કે જેની ઉપર આપણને કવરેજ વધારે જોવા મળ્યું છે. એટલે આ સ્ટોક ઓવરઓલ બધા સ્ટોક દરડાવવા પડે છે, પરંતુ આ 3 સ્ટોક છે જે ખાસ કરીને આજે આપણને એક્શનમાં જોશે, તો તમારા વોચ લિસ્ટમાં જરૂરથી હોવા જોઈએ. આવો ફટાફટ એક બ્રેક લઈએ. બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, એમની સાથે પણ જાણીએ કે આજના દિવસે કયા સ્ટોક છે કે જે આપણે ખરીદી કરવા જોઈએ. એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરો, ગિફ્ટ નિફ્ટી મજબૂતી બતાવી રહી છે 50-60 પોઈન્ટની. હવે તમે ઓલમોસ્ટ સેટલ થતા પણ આંકડા તમને જોવા મળી શકે છે. 24,700ની ઉપર ફાઇનલી ચાન્સીસ તેવા છે કે એની ઉપર જ આપણે ઓપન થતા જોવા મળશે. પરંતુ મેઇન ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર આજના દિવસે રહેશે તો એ છે તમારા માટે બેંક નિફ્ટી. કારણ કે બેંક નિફ્ટી છે કે જે આજે ચાન્સીસ છે કે આપણને નવા રેકોર્ડ હાઈ ફરીથી બનાવતા જોવા મળી શકે. અને બીજું મિડ કેપ અને સ્મોલ કેપ પણ આજના દિવસે ફોકસમાં રહેશે. કારણ કે છેલ્લા ઘણા દિવસથી તમે જુઓ તો આપણને માર્કેટમાં સપોર્ટ આપનારું જો હોય તો એ છે મિડ કેપ અને સ્મોલ કેપ, કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ ઓવરઓલ આ વાત થઈ ગઈ. આપણે ઓવરઓલ ઇન્ડેક્સ સ્પેસિફિક, સ્ટોક સ્પેસિફિક, બ્રોકરેજ દરેક પર આપણે રડા કરીશું. હવે આપણે રજૂઆત કરીશું તો આજની આપણી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક્સ ઉપર. તો આજના દિવસે બમ્પર સ્ટોકમાં હું તમારા માટે લઈને આવ્યો છું તો એ છે આપણે યસ બેંક, કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. સૌથી પહેલાં ચાર્ટ ઉપર તમે નજર કરો તો ચાર્ટમાં તમને ઓવરઓલ મેં જે બોક્સ ડ્રો કર્યું છે જ્યાં તમને ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ આવ્યું છે અને વીકલી ચાર્ટમાં આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. સ્ટ્રોંગ બ્રેકઆઉટ આવ્યું છે અને તમે સ્ટોક નજર કરશો તો 8 મહિનાની ઊંચાઈ ઉપર આપણને સ્ટોક જતો રહ્યો છે. રાઈટ, ગઈકાલે સારી એવી તેજી મળી. આજે ઓલરેડી સમાચાર છે કે એમનું બોર્ડ બેઠકનું આયોજન છે ફંડ એકત્રિત કરવા માટે, એટલે આજે પણ એક્શનમાં રહેશે. અને જે રીતે ચાર્ટમાં આપણને સેટઅપ બન્યું છે કે આપણને ચાન્સીસ છે કે સ્ટોક આપણને ઉપર ₹27.40 જે ટાર્ગેટ છે એ આપણને બતાવતા જોવા મળી શકે છે. એટલે જે તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. અને બીજો સપોર્ટ તરીકે તમારે અહીંયાથી ખાસ કરીને ફોકસ રાખવાનું રહેશે તે છે ₹20.36 કે જે તમારે ખાસ કરીને સપોર્ટ કરવાનું અહીંયાથી ધ્યાન પર રાખવાનું રહેશે. એટલે આ વાત થઈ કે આપણે યસ બેંક કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે કે વીકલી ચાર્ટ કે જેમાં સારું એવું બ્રેકઆઉટ મળ્યું છે આજના દિવસે યસ બેંક આપણે બમ્પર સ્ટોક તરીકે ખાસ કરીને ફોકસ રાખીશું. તો વાત થઈ કે આપણે યસ બેંકની. તો આ સાથે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ પણ જોડાઈ ગયા છે. ભાવિન સર સાથે પણ જાણીએ કે આજના દિવસે કઈ રીતનું સેટઅપ જોવા મળશે. ભાવિન સર, ગુડ મોર્નિંગ. આપણે જોઈએ તો ઓવરઓલ ગઈકાલે મજબૂતી આપણને ન્યૂનતમ શરતી સારી એવી ખરીદારી જોવા મળી. સ્પેશિયલી બેંક નિફ્ટી આપણે નજર કરીએ તો એમાં સારી એવી ખરીદારી જોવા મળી. અને આજે ચાન્સીસ છે કે ક્યાંક ને ક્યાંક આપણને જે નવા રેકોર્ડ હાઈ છે એની આજુબાજુ કારોબાર ઓપન થતા જોવા મળી શકે. પરંતુ સર બેંક નિફ્ટીમાં એક પોઈન્ટમાં હું સ્પેશિયલી જે હાઇલાઇટ કરી રહ્યો છું તો છેલ્લા ઘણા દિવસોથી આપણે જોયું હોય તો બેંક નિફ્ટીમાં આપણને મજબૂતી આવી રહી છે, પરંતુ એ ફક્ત સરકારી બેંક તરફથી આવી રહી છે. હજી જે મેઇન જે દિગ્ગજ બેંકો છે, પ્રાઇવેટ બેંક, એ તો નરમાસમાં જોવા મળે છે. જો એમણે પણ અહીંયાથી બેટિંગ કરવાની ચાલુ કરી તો સ્વાભાવિક છે કે આપણને અહીંયાથી બેંક નિફ્ટી એકદમ વધારે સ્કોર કરે એવા ચાન્સીસ આપણને પૂરેપૂરા જોવા મળી શકે છે. તો સર કઈ રીતે જોઈ રહ્યા છો આજનું સેટઅપ? અને આજે બીજું કે સેન્સેક્સની એક્સપાયરી છે. પાસમાં પણ આપણે જોયું છે કે જ્યારે પણ સેન્સેક્સની એક્સપાયરી હોય આપણને ભારે વોલેટિલિટી જોવા મળતી હોય છે. તો આ બધા વચ્ચે સર આપણે કયા લેવલ છે જે ખાસ કરીને ફોકસ કરીશું? સર, ગુડ મોર્નિંગ. યસ સર, ગુડ મોર્નિંગ. અચ્છા, જે આપણે તમે વાત કરી બેટિંગની, આઈ થિંક જે PSU બેંક છે 1-2 રન લે અને એવી રીતે રમે છે સ્લોલી એન્ડ સ્ટડી. બટ પ્રાઇવેટ બેંક્સ છે 4 and 6 જ મારે છે. એટલે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે હવે જ્યારે અત્યારના સ્લો મૂવ્સ આપણને જોવા મળે છે બેંક નિફ્ટીમાં, બહુ ટાઈમ નહીં લાગે પ્રાઇવેટ બેંક્સને કેચઅપ કરવા માટે. એટલે ફોર નાવ આઈ થિંક બેંક નિફ્ટીમાં ફોકસ રહેશે ડેફિનેટલી, કેમ કે આપણે હવે તેના મોનેટરી પોલિસી આવે છે 4 જૂનથી 6 જૂન સુધી, એટલે આપણને આઉટકમ જોવા મળશે. એટલે એક એન્ટિસિપેશન બી છે કે આપણે રેટ કટ આવી શકે. અને ઓન બેક ઓફ ધેટ આઈ થિંક સ્ટ્રેન્થનિંગ ઓફ જે કહેવાય આપણે PSU બેંક્સ એ દેખાઈ રહ્યું છે. એટલે મેટર ઓફ ટાઈમ છે. મને એમ લાગે છે કે ટેકનિકલી બી એક બહુ જ સારું સ્ટ્રક્ચર આપણને બેંક નિફ્ટીમાં જોવા મળ્યું છે. ઘણા વખતથી કન્સોલિડેશનના ફેઝમાં છે. લગભગ એપ્રિલ એન્ડથી કન્સોલિડેશન જ થઈ રહ્યું છે એક મોટી રેન્જમાં, અને એ રેન્જ બ્રેક નથી થઈ રહી. એટલે હવે 56,000 ઉપરમાં જે ઝોન છે
જો એ આપણે પાર થઈ જઈએ છીએ અને ક્લોઝ આપી દઈએ છીએ, ડેફિનેટલી એક મોટો મૂવ અહીંયાથી શરૂ થઈ શકે છે. બેંક નિફ્ટીમાં લગભગ 57,500 થી લઈને 58,000 સુધીના લેવલ્સ આપણને બેંક નિફ્ટી બતાડી શકે છે. અને એક ઇનહેરન્ટ સ્ટ્રેન્થ અત્યારના જેમ તમે કીધું કે સરકારી બેંકોમાં છે, ડેફિનેટલી સરકારી બેંકોમાં બહુ જ સારી સ્ટ્રેન્થ છે. અને બાકી જે પ્રાઇવેટ બેંક છે એ થોડા કન્સોલિડેટિવ ફેઝમાં છે, એમાં કોઈ વીકનેસ નથી દેખાઈ રહી અત્યારના. એટલે અત્યારે સરકારી બેંક ચાલી રહી છે, બટ આઈ થિંક જે આઉટકમ આવશે આરબીઆઈ મોનેટરી પોલિસીનું, તો પ્રાઇવેટ બેંક્સ બી સપોર્ટ દેવા આવી જશે અને જેનાથી લઈને એક સારો રનઅપ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. મેજર સપોર્ટ જે બેંક નિફ્ટીમાં અત્યારે આપણે ધ્યાનમાં રાખવાનો છે એ છે 55,000નો. અને જ્યાં સુધી 55,000નો લેવલ બ્રેક નથી થતો, મને લાગે છે કે જે ટ્રેન્ડ સેટ થઈ રહ્યો છે ફ્રેશ બ્રેકઆઉટ માટે, આઈ થિંક એ થઈ જશે એવું દેખાઈ રહ્યું છે પોઝિટિવ સાઈડ. જી બિલકુલ. તો લઈને આપણે વાત થઈ નિફ્ટી બેંક નિફ્ટી કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ, પરંતુ સર સ્ટોક સ્પેસિફિક પર નજર કરી લઈએ. આજના દિવસે કયા સ્ટોક છે કે જ્યાં આપણે ફોકસ કરીશું સર? યસ, ગઈકાલના સેશનમાં બહુ જ સારું બાઇંગ થયું હતું રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં. અને ઘણા વખતથી આપણે જોઈએ છે કે રિયલ એસ્ટેટ એક કન્સોલિડેટિવ ફેઝમાં હતો અને પછી એક ફ્રેશ મૂવની શરૂઆત કરી છે. એટલે આઈ થિંક રિયલ એસ્ટેટ એક એવો સ્પેસ છે જે એક કન્સિસ્ટન્ટલી આઈ થિંક મૂવ કરશે અહીંયાથી. એટલે મારો પિક છે પ્રેસ્ટીજ. પ્રેસ્ટીજમાં આપણે 1,500 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો, ઉપરમાં 1,650 ના લેવલ્સ જોવા મળી શકે છે. બહુ જ સારું સેટઅપ છે, ઘણું બાઇંગ થઈ રહ્યું છે પ્રેસ્ટીજમાં. અને ઓવરઓલ સેક્ટર જે રિયલ એસ્ટેટનું છે એમાં આપણને જોવા મળે છે કે પોઝિટિવ ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે અને ટેકનિકલી બી બધાના સેટઅપ સારા દેખાઈ રહ્યા છે. જી બિલકુલ. તો અહીંયાથી આપણે પ્રેસ્ટીજ કે જ્યાં તમારો ફોકસ રહેશે, 1,650નો ટાર્ગેટ અને 1,500 સ્ટોપ લોસ, ખાસ કરીને કે ભાવિન સર તરફથી આજના દિવસે તમારા આ સ્ટોક કે જ્યાં આપણે રિકમેન્ડેશન તરીકે ફોકસ કરીશું. આવો નજર કરો, ઓલમોસ્ટ માર્કેટ સેટલ થવાની તૈયારી છે. 71 પોઈન્ટની મજબૂતી આપણને જોવા મળી રહી છે નિફ્ટીમાં. બેંક નિફ્ટી તમે નજર કરો તો ત્યાં પણ આપણને જસ્ટ સેટલ થતો આંકડો જોવા મળી શકે છે. મિડ કેપ અને સ્મોલ કેપ મેઇન આજના દિવસો ફોકસ પર રહેશે, કારણ કે છેલ્લા ઘણા દિવસથી તમે જુઓ તો મિડ કેપ અને સ્મોલ કેપ છે કે જે આપણને સારી એવી ખરીદારીના મૂડમાં જોવા મળતું હોય, કારણ કે છેલ્લા મે મહિનાથી આપણે જોઈએ તો માર્કેટ આપણને સ્ટોક સ્પેસિફિક એક્શનમાં વધારે જોવા મળતું હોય છે. બીજું તમે નજર કરો ક્રૂડ ઓઇલ જ્યાં મજબૂતી આજે જોવા મળી છે, નેચરલ ગેસમાં પણ તમને મજબૂતી સાથે ઓપન થતું જોવા મળી છે. નજર કરો બેંક નિફ્ટી નવા રેકોર્ડ હાઈ સાથે તમને ઓપનિંગ બતાવી રહ્યું છે. 56,104 રૂપિયા સાથે તમને આજે ઓપનિંગ બતાવી રહ્યું છે. આપણે ઓલરેડી શરૂઆતમાં પણ વાત કરી કે આજે આપણને નવા રેકોર્ડ હાઈ ઓપનિંગમાં જોવા મળી શકે છે અને એ થયા છે. હવે જોવાનું રહેશે કે 56,000 જે મહત્વનો લેવલ છે કે શું એ સસ્ટેન થાય છે કે નહીં. નિફ્ટી તમે નજર કરો તો 70 અંકની મજબૂતી જે ગિફ્ટ નિફ્ટીના ક્યુઝ હતા એ પ્રમાણે તમારા માટે 24,786 ઉપર તમને સેટલમેન્ટ થતું જોવા મળ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર નજર કરો તો મિડ કેપ સ્મોલ કેપ આજે પણ 0.5% મજબૂતી સાથે તમને ઓપનિંગ થતું જોવા મળી રહ્યું છે, જ્યાં ફોકસ કરીશું. બીજું આવો નજર કરો સેક્ટર સ્પેસિફિક આજે આપણને મજબૂતી જોવા મળી રહી છે. નિફ્ટી ઓટો 5%થી વધુ મજબૂતી જોવા મળી રહી છે. નિફ્ટી આઈટી પણ આજે તમે જુઓ તો 0.37%ની મજબૂતી ત્યાં જોવા મળી છે. નિફ્ટી સરકારી બેંક સતત તમે જુઓ તો આજે પણ તમને મજબૂતી 0.5%થી વધારે ખરીદારી તમને જોવા મળી રહી છે. ઇવન નિફ્ટી ફાઇનાન્સ, નિફ્ટી સર્વિસ, ફાર્મા, એફએમસીજી, સારી વસ્તુ એ છે કે આજે તમને દરેક ઇન્ડેક્સ ઓપનિંગમાં લીલા નિશાનમાં કારોબાર થતા જોવા મળી રહ્યા છે. એટલે કે ઓપનિંગ તો ઓવરઓલ સારી એવી પોઝિટિવ થતી જોવા મળી રહી છે. જોવાનું રહેશે કે હવે ઓપનિંગ બાદ કઈ રીતનું આપણને સેટઅપ થતું જોવા મળી રહ્યું છે. ભાવિન સર, એક વખત ઓપનિંગ જે રીતના આંકડા થયા છે એક વખત ફરીથી આપણે રિવ્યૂ લઈ લઈએ, કઈ રીતના આપણે અહીંથી ફોકસ કરવું જોઈએ છે નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે સર? યસ, ડેફિનેટલી કાલે આપણે જોયું કે એક સારું એવું જે નીચેથી બાઉન્સ બેક આવ્યું છે નિફ્ટીમાં અને સ્ટોક સ્પેસિફિક બી બહુ જ સારું એવું રિકવરી આપણને જોવા મળેલી. અને ક્યાંક ને ક્યાંક જે આપણે વાત કરી રહ્યા હતા કે ઘણા વખતથી કે માર્કેટમાં થોડુંક ઇન્ડેક્સ લેવલ પર અને સ્ટોક લેવલ પર થોડું ડાયવર્જન્સ છે, એટલે સ્ટોક સ્પેસિફિક આપણે વધારે ફોકસ રાખવું જોઈએ એવું દેખાઈ રહ્યું હતું ક્લિયરલી. અને એ સ્ટોક્સમાં બી વિઝિબલ હતું કે સ્ટોક બહુ મેજર ફોલ નહોતા થઈ રહ્યા, જ્યારે કે ઇન્ડેક્સ જે નિફ્ટી છે એમાં સારો એવો ઘટાડો આપણને જોવા મળેલો. એટલે સ્ટ્રેન્થ સ્ટોક્સમાં દેખાઈ રહી છે, એટલે આપણે સ્ટોક સ્પેસિફિક ધ્યાન રાખવું. મિડ કેપ સ્મોલ કેપમાં બી બહુ જ બ્રોડ બેઝડ બાઇંગ જોવા મળેલું, એમાં કોઈ ચિંતા કરવા જેવી વાત નથી દેખાઈ રહી એઝ ઓફ નાઉ. અને અત્યારના જે ઓપનિંગ આપણને જોવા મળ્યું છે ડેફિનેટલી એક પોઝિટિવ નોટ પર જ લેવું જોઈએ આપણે, કેમ કે ઓવરઓલ ટ્રેન્ડ અત્યારના જ્યાં સુધી 24,500નો મેજર સપોર્ટ છે જે બ્રેકઆઉટ આપણને જોવા મળેલો સીઝફાયર થયું ત્યારબાદ, એટલે એ એક બહુ જ મહત્વનો લેવલ છે. જ્યાં સુધી એ બ્રેક નથી થતો ત્યાં સુધી કોઈ ચિંતાની વાત નથી. બીજો જે ઇમ્પોર્ટન્ટ ઇમિડિયેટ સપોર્ટ જે છે એ 24,650 છે.
જ્યાં સુધી એની નીચે આપણે ક્લોઝ નથી આપતા તો બી કોઈ શોર્ટ ટર્મમાં બી આપણને કોઈ ચિંતા કરવાની વાત નથી. એટલે 24,650 ટ્રેડિંગ માટે ધ્યાનમાં રાખો અને ઓવરઓલ ટ્રેન્ડ માટે 24,500 નો લેવલ ધ્યાનમાં રાખો. જ્યાં સુધી આ બે લેવલ બ્રીચ નથી થતા અને સ્ટોક્સમાં એવું કોઈ મેજર સેલિંગ નથી આવતું મિડ કેપ સ્મોલ કેપમાં કે બ્રોડર માર્કેટ્સમાં, ડેફિનેટલી વી આર ગુડ ટુ ગો. આપણે 25,000 25,250 ના લેવલ્સ બી બતાડી શકે છે નિફ્ટી. જે બિલકુલ, તો ઓવરઓલ એની વાત થઈ કે નિફ્ટી બેંક નિફ્ટી જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. જસ્ટ રિસેન્ટલી સર સમાચાર આવી રહ્યા છે વોડાફોન આઈડિયાને લઈને. સ્વાભાવિક છે કે હવે નવા ઇન્વેસ્ટરો આ સ્ટોક વિશે જાણવા ઇન્ટરેસ્ટ નથી ધરાવતા, પરંતુ જે લોકોના પોર્ટફોલિયોમાં ઓલરેડી આવી ગયા છે, જે નીકળવાના પ્રયત્ન કરતા હોય છે, એ લોકોને એક વખત જાણવાનો ઇન્ટરેસ્ટ હોય છે. કારણ કે વોડાફોન આઈડિયામાં સર અત્યારે ફરીથી તેઓ સરકાર પાસે ગયા હતા રાહત માટે, તેઓ અહીંયાથી રિક્વેસ્ટ કરી હતી, પરંતુ ફરીથી સરકારે અહીંયાથી નકારી છે અને સ્ટોક તમે જુઓ તો ઓપનિંગ બાદ અત્યારે આપણને 2% કમજોરી સાથે ઓપનિંગ થયો છે. પણ ઇવન સરપ્રાઇઝિંગ વસ્તુ એ છે કે 2 થી 3 બ્રોકરેજ હાઉસે કે જેમણે અહીંયાથી કવર કર્યો છે વોડાફોન આઈડિયા અને તેઓ પોઝિટિવ રેટિંગ પણ આપી રહ્યા છે ₹8 ₹10 સુધીનો. તો સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો વોડાફોન આઈડિયાને સર? આ વોડાફોન આઈડિયા માટે અત્યારના ઘણા જ આપણે જોઈ રહ્યા છે કે ઇશ્યુઝ આવી રહ્યા છે, બટ આઈ થિંક ટ્રેડિંગ માટે તો આમાં કોઈ રેકમેન્ડેશન નથી. બટ જેની પાસે પોઝિશન ઓલરેડી હોય એને ડેફિનેટલી એકવાર આ જે અત્યારના ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે અને કંપની દ્વારા જે અરજી આપવામાં આવેલી છે ગવર્મેન્ટને, હવે એમાં કોઈ પોઝિટિવ ડેવલપમેન્ટ આવે ત્યારબાદ જ આ સ્ટોકમાં કોઈ મેજર એક્શન આપણને જોવા મળી શકશે. તો જ બધાને કોન્ફિડન્સ આવશે ઇન્વેસ્ટર્સને કે અહીંયાથી ભાવમાં કોઈ અપસાઇડ આપણને જોવા મળી શકે છે. એટલે મને લાગે છે કે અત્યારના તો જે છે એ રેન્જ જ દેખાઈ રહી છે. નીચેમાં 6-6.5 રૂપિયાનો જે સપોર્ટ છે એ મેજર સપોર્ટ છે. જો એ બ્રેક કરશે તો આમાં બહુ જ મેજર વીકનેસ આપણને જોવા મળી શકશે. કેમ કે છેલ્લા 3-4 વખતથી આ જે ટ્રેન્ડ આવી રહ્યો છે ઓવરઓલ આઈડિયામાં, ઉપરમાં 8-8.5 રૂપિયામાં રેઝિસ્ટન્સ આવે છે, નીચેમાં 6 રૂપિયા 6.5 રૂપિયાનો જે ઝોન છે ત્યાં થોડીક ડિમાન્ડ આવે છે. એટલે આ એક રેન્જમાં રહેવો જોઈએ. કોઈ મેજર મૂવ આવશે તો એ 8 રૂપિયા ક્રોસ થશે ત્યારબાદ જ આપણને કોઈ મેજર એક્શન આમાં જોવા મળી શકશે. જી બિલકુલ, તો વાત થઈ વોડાફોન આઈડિયા જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. ફૂડ ડિલિવરી સ્ટોક ઉપર નજર કરીએ ત્યાં પણ આજે આપણને સારી એવી તેજી જોવા મળી છે. ઇવન એટર્નલ તમે નજર કરો તો ત્યાં 0.5% તેજી જોવા મળી છે. સ્વિગી નજર કરો ત્યાં પણ 1%થી વધુની મજબૂતી સાથે ઓપનિંગ થતું જોવા મળી છે. ઇવન અહીંયા પણ ઘણા બધા બ્રોકરેજ હાઉસ અહીંયા તરફથી અહીંયાથી રિપોર્ટ આપવામાં આવે છે. ઇવન એટર્નલ ઉપર તો આપણને 320ના ટાર્ગેટ અઝ્યુમ કરવામાં આવે છે અને સ્વિગી ઉપર પણ 400 રૂપિયાના ઉપર આપણને ટાર્ગેટ અઝ્યુમ કરવામાં આવે છે. અને છેલ્લા ઘણા દિવસો સર આપણે ચાર્ટ ઉપર એક્શન થોડી જોઈએ ને એટર્નલ ઉપર, તો ક્યાંક ને ક્યાંક આપણને બાઉન્સ કરવાની તૈયારી આપણને એટર્નલમાં સ્પેશિયલી જોવા મળી રહી છે. અને સ્વિગી ઉપર રિપોર્ટ એક આવ્યો છે બ્રોકરેજ હાઉસે, એમનું માનવું એવું છે કે આવનારા 4 ત્રિમાસિક બાદ સ્ટોક અહીંયાથી એમને જે ક્વિક કોમર્સ બિઝનેસ છે એમાં બ્રેક ઇવન થતું જોવા મળી શકે છે અને કંપની ઓવરઓલ જો પ્રોફિટેબિલિટી છે એ આપણને 2030 સુધીમાં જોવા મળી શકે છે. એટલે કે તેમનું ફોરકાસ્ટ તો ઘણું લાંબુ છે, પરંતુ એક વખત સર આજના દિવસ આપણે જોઈએ તો એક્શનમાં જોવા મળી રહ્યા છે એટર્નલ અને સ્વિગી, તો બંને ઉપર આપણે એક વખત લેવલ ડિસ્કસ કરી લઈએ સર. યસ, એટર્નલમાં આપણે જોઈએ છીએ કે છેલ્લા 2 દિવસથી બહુ જ સ્ટ્રોંગ બાઇંગ થઈ રહ્યું છે. 3 દિવસ પહેલાનો ભાવ 220 નો હતો, અત્યારના 241 નો ભાવ આપણને જોવા મળ્યો છે. લગભગ 10%ની મૂવ ઓલરેડી આવી ગઈ છે આ સ્ટોકમાં. એટલે સારું એવું બાઇંગ છે, સારો એવો ઇન્ટરેસ્ટ છે ઓવરઓલ આ સ્ટોક માટે. અને મને એમ લાગે છે કે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આઈ થિંક આ સ્ટોકમાં એક સારો મૂવ આવી શકશે, જેનાથી લઈને ભાવ ઉપરમાં 260 થી લઈને 275 ના લેવલ્સ બતાડી શકે છે. મેજર સપોર્ટ જે અત્યારના એટર્નલ માટે બને છે ઝોમેટો માટે એ છે 230 નો. એટલે જ્યાં સુધી 230 નો શોર્ટ ટર્મમાં લેવલ બ્રેક નથી થતો, મને એમ લાગે છે કે કોઈ બી ઓપોર્ચ્યુનિટી છે કે ડીપ મળે છે એ બાઇંગ માટે આપણે યુટિલાઇઝ કરવી જોઈએ અને ઉપરના ટાર્ગેટ્સ આપણને જોવા મળી શકે છે. સ્વિગીની જ્યારે અગર વાત કરીએ તો સ્વિગીમાં ઓવરઓલ અત્યારના એક કન્સોલિડેટિવ ફેઝમાં છે. કોઈ મેજર એક્શન અત્યારના આપણને જોવા નથી મળ્યું, બટ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી થોડું ઘણું બાઇંગ આપણને જોવા મળે છે છેલ્લા 3 દિવસથી. એટલે સ્વિગીમાં બી લેવલ્સમાં મેજર સપોર્ટ જે અત્યારના છે એ 320 પાસે છે અને ઉપરમાં મને એમ લાગે છે કે 350 થી 355 ના લેવલ્સ શોર્ટ ટર્મમાં એકવાર આવી શકે છે. બટ આઈ થિંક પ્રેફરન્સ આપણે એટર્નલને આપવું જોઈએ, કેમ કે એમાં બહુ જ સારું એવું સેટઅપ છે અને ઘણા વખતથી એમાં નીચલા સ્તરો પર બાઇંગ થઈ રહ્યું છે. એટલે ડેફિનેટલી એમાં એક થોડુંક આઉટ પરફોર્મન્સ આપણને પ્રાઇસ એક્શનમાં જોવા મળી છે.
જી બિલકુલ. તો વાત અહીંયાથી એટર્નલ સ્વિગી જ્યાં ફોકસ હોવું જોઈએ. નજર કરો માર્કેટ 24,800 ઉપર આપણને નિફ્ટીમાં કારોબાર જોવા મળી રહ્યો છે અને બેંક નિફ્ટી તમે નજર કરો 56,121 હાઈ આપણને બનાવતું જોવા મળી રહ્યું છે. સારી એવી તેજી આપણને ઓપનિંગ બાદ અહીંયાથી આવતી જોવા મળી રહી છે. સામે તમે નજર કરો સેન્સેક્સ કે જ્યાં આપણને એક્સપાયરી છે ત્યાં પણ 0.5% મજબૂતી અને 81,800 તરફ જવાની પહેલ આપણને હાલ જોવા મળી રહી છે. સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજના દિવસ આપણને નિફ્ટીમાં ટોપ ગેઇનરમાં એટર્નલ જે ઓલરેડી આપણે વાત કરી, મહિન્દ્રા સતત બીજો દિવસ છે કે જે ટોપ ગેઇનર્સમાં જોવા મળી રહ્યો છે. ઓએનજીસી, એસએલ ટેક, ટાટા મોટર્સ કે જે આજે આપણને ખરીદીના મૂડમાં જોવા મળી રહ્યા છે. કમજોરીમાં જો આપણને જોવા મળે તો એક છે L&T, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ કે જ્યાં આપણને મામૂલી ખરીદારી વેચવાલી જોવા મળી રહી છે. નવા રેકોર્ડ હાઈ સાથે આજે આપણને એક સોલાર ઇન્ડસ્ટ્રી સામે આવી રહ્યો છે જેમાં જે આપણને નવો 52 વીક હાઈ આજે ફરી આપણને બનતા જોવા મળી રહ્યા છે. એટલે ત્યાં એક તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ આજે આપણે ઓલરેડી વાત કરી કે એટર્નલ કે જેમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. સર બેંક નિફ્ટી ઉપર તમે નજર કરો તો થોડું ઉપર આપણને 56,100 બાદ ફરીથી 56,000ની નીચે અત્યારે આવી ગયા છો. હવે જો આપણને 56,000ની ઉપર ટકવું હશે, સરકારી બેંકે તો ઓલરેડી આપણે વાત કરી કે સારો એવો સપોર્ટ ડગલે પગલે આપણને મળ્યો છે. હવે જે છે મેઇન પ્રાઇવેટ બેંક અને એ એક્સપેક્ટેશન જો આપણે હોવી જોઈએ તો એક છે HDFC બેંક ને ICICI બેંક જે છેલ્લા ઘણા દિવસ સુધી આપણે જોઈએ તો રેન્જ બાઉન્ડ આપણને જોવા મળ્યું છે. HDFC બેંક પણ તમે જોવા છો થોડી મામૂલી મજબૂતી સાથે ઓપન થયો. ICICI બેંક તમે નજર કરો તો છેલ્લા 3 અઠવાડિયાથી 1450 અને 1460 આ એક 10 થી 15 પોઈન્ટની એક રેન્જ છે કે જેની વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી કન્સોલિડેશન કરી રહ્યું છે. તો એક વખત સર HDFC બેંક અને ICICI બેંક આ બંને આપણે ડિસ્કસ કરવા જોઈએ કારણ કે જો નવી મજબૂતી આપણને બેંક નિફ્ટીમાં જોઈએ 56,500 57,000 તરફ તો આ બે બેંકો છે કે જેને ચાલવું ઘણું જરૂરી છે સર. HDFC બેંક અને ICICI બેંક આઈ થિંક એક સારો રનઅપ પછી ઠાક ખાય છે એવું દેખાઈ રહ્યું છે. બટ આઈ થિંક મેડમ જેમ આપણે ઓપનિંગ રિમાર્ક્સમાં વાત કરી કે થોડીક લીડ અત્યારના આપણે PSU બેંક્સમાં જોવા મળી છે અને આઈ થિંક કેચઅપ કરી લેશે HDFC ને ICICI અને પ્રાઇવેટ બેંક્સ. કોઈ મેજર ઇશ્યુ અત્યારે નથી દેખાઈ રહ્યો. એક કન્સોલિડેશન છે. આઈ થિંક મને લાગે છે કે આ એક ઓપોર્ચ્યુનિટી આપણને આપે છે જે કન્સોલિડેશન થઈ રહ્યું છે એમાં કોઈ બી ડીપ મળે છે ડેફિનેટલી આપણે એમાં બાઇંગ કરવું જોઈએ HDFC બેંક અને ICICI બેંકમાં. અને જ્યારે હવે આપણે 2 દિવસ પછી જે આઉટકમ આવશે જો પોઝિટિવ આઉટકમ આપ્યું ડેફિનેટલી આ બધી બેંક્સને અને પબ્લિક સેક્ટર બેંક્સને બહુ જ સારી એવી રાહત મળી શકશે અને પ્રાઇસ એક્શન પોઝિટિવ સાઇડ પર આપણને જોવા મળી શકે. જી બિલકુલ. તો વાત HDFC બેંક ICICI બેંક સર લેવલ કયા અહીંયાથી ધ્યાન પર રાખીશું આપણે અહીંથી ખાસ કરીને સપોર્ટ અને ઉપર કયા ટાર્ગેટ છે કે જે આપણે તે એઝ્યુમ કરવા જોઈએ સર બંને માટે? અત્યારના જો HDFC બેંકની વાત કરીએ તો મેજર સપોર્ટ છે 1920 નો જે ઝોન છે એમાં છે અને ઉપરમાં મને લાગે છે 2000 અને 2050 ના ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. અને ICICI બેંકમાં અત્યારના લગભગ એક મેજર સપોર્ટ પર જ છે ICICI બેંક એટલે અહીંયા બી આપણે ખરીદારી કરી શકાશે. અને નીચેમાં 1425 નો મેજર સપોર્ટ છે એટલે જ્યાં સુધી બ્રેક નથી થતો ઈ લેવલ આવે ત્યાં આપણે ડેફિનેટલી 1425 ની ઝોનમાં બાઇંગ કરવું જોઈએ. ઉપરમાં આપણને 1500 રૂપિયા ટાર્ગેટ જોવા મળી છે. જી બિલકુલ. તો અહીંયાથી આપણે વાત છે HDFC બેંક ICICI બેંક જે તમારા ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. નિફ્ટી ઓટો પર નજર કરો તો આજે આપણને થોડી ખરીદારી ત્યાં જોવા મળી છે. 15માંથી 10 સ્ટોક છે કે જે પોઝિટિવ કારોબાર કરીએ છીએ. બોસ કે જ્યાં આપણને 0.5% મજબૂતી, હીરો મોટોકોપ ઘણા દિવસ નફા વસૂલી બાદ આજે ફાઇનલી થોડી ખરીદારીના મૂડમાં આવી રહ્યો છે. ટાટા મોટર્સ, આઈસર મોટર્સ, TVS મોટર્સ અહીંયા થોડી મામૂલી મજબૂતી જોવા મળી રહી છે. પરંતુ કમજોરીમાં તમે નજર કરો તો મારુતિ છે, બજાજ ઓટો છે. ઇવન બજાજ ઓટો છેલ્લો 3જો દિવસ સતત હશે કે આપણને અહીંયાથી પરિણામ બાદ નેગેટિવ એક્શનમાં જોવા મળી રહ્યો છે. સર એક વખત ઓવરઓલ આપણે ઓટો ઇન્ડસ્ટ્રીનો રિવ્યૂ લઈ લઈએ કારણ કે જસ્ટ આપણને ખ્યાલ છે કે મે મહિનાના સેલ્સના આંકડા આવ્યા છે તો એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો. અને બીજી વસ્તુ કે આજે આપણને જે મારુતિના પણ અપડેટ આવ્યા એમના પ્રોડક્શનને લઈને પણ જે બાદ સ્ટોક તમે જો 0.5% નીચે છે. અને બજાજ ઓટો કે જેના ઓલરેડી જોઈએ તો પરિણામ સારા હતા. ઇવન એના જે મે મહિનાના સેલ્સના જે આંકડા આવે એ પણ સારા હતા. પરંતુ સ્ટોક સર તમે જો સતત 3જો દિવસ છે કે આપણને લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યો છે સર. ઓવરઓલ નિફ્ટી ઓટો થોડુંક સાઇડવેઝ મોમેન્ટમમાં છે. બહુ મેજર એક્શન આપણને નથી જોવા મળ્યું. આપણે કોઈ બી ઓટો કંપનીઝ લઈ લઈએ કે ટાટા મોટર્સ છે કે M&M છે કે મારુતિ છે. આઈ થિંક આ એક ઝોન છે જ્યાં થોડું હજી મને એમ લાગે છે કે ટાઈમ સ્પેન્ડ થઈ શકશે. અને આપણે જોઈએ છે કે એવી પોલિસીઝ બી આવે છે ઇન્ડિયા માટે એટલે થોડુંક એક પ્રેશર આપણને દેખાઈ રહ્યું છે
ડેફિનેટલી ઓટો સ્પેસમાં. હવે કમિંગ બેક ટુ ટુ વ્હીલર્સ, આપણે બજાજ ઓટોની જેમ તમે વાત કરી, છેલ્લા 10-12 દિવસથી કોન્સ્ટન્ટલી બજાજ ઓટો, ઇનફેક્ટ એક મહિનાથી આ સ્ટોક વધી ગયો હતો. 7,600 વાળો 8,800 થઈ ગયો, એટલે એક રનઅપ જે આવવાનો હતો એ ડેફિનેટલી એક આવી ગયો છે. હવે એટલો મૂવ આવ્યો 1,000 રૂપિયાનો, ત્યારબાદ હવે 2-4 દિવસનું જે કન્સોલિડેશન છે, આઈ થિંક એક જાયઝ છે અને મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક સેટલ થઈ શકશે. અત્યારે 8,500 ની પાસે ટ્રેડ કરે છે. મને એમ લાગે છે કે 8,300 નો જે ઝોન છે બહુ જ મેજર સપોર્ટ ઝોન છે, ત્યાં એક સપોર્ટ લઈ શકશે અને આપણને પાછા એક નવા લેવલ્સ 9,000 સુધીના જોવા મળી શકે છે બજાજ ઓટોમાં. એટલે જસ્ટ અ મેટર ઓફ ટાઈમ, આઈ થિંક નંબર્સ આવ્યા છે અને ઓલરેડી રનઅપ થઈ ગયો છે સ્ટોક છેલ્લા એકાદ મહિનામાં. તો એક 2-4 દિવસનો મે બી એક રીટ્રેસમેન્ટ કે કન્સોલિડેશન થોડુંક થઈ શકે છે અને એક ફ્રેશ મૂવ પાછો આવી શકે છે આપણા સ્ટોક્સ. જી બિલકુલ. તો ઓવરઓલ વાત થઈ આપણે ઓટો ઇન્ડસ્ટ્રી, જેમાં બજાજ ઓટો, મારુતિ, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજે આપણને ન્યૂઝ સ્પેસિફિક જો એમાં એક્શન જોવા મળતી હોય, એક છે ગ્રેસિમ. ઓપનિંગ આપણને મજબૂતી સાથે થયો હતો, 0.5% મજબૂતી, 2544 હાઈ બનાવ્યા હતા, પરંતુ ત્યાંથી તમે 2525 ડે લો તરફ તમે ઓલમોસ્ટ ફ્લેટ કારોબાર કરી રહ્યા છો. અહીંયા સમાચાર હતા કે બોર્ડે અહીંયાથી કંપનીને ₹1,000 કરોડનું ફંડ એકત્રિત નવું કરવા માટે મંજૂરી આપી હતી, પરંતુ સ્ટોક એટલો કોઈ ખાસ મોટી મૂવમેન્ટ નથી, ફ્લેટ કામકાજ કરી રહ્યું છે. પરંતુ છેલ્લા એક મહિનાનું જો પરફોર્મન્સ જોઈએ તો છેલ્લા એક મહિનાથી સ્ટોક ઘણો અંડર પરફોર્મ જોડાયો છે. સ્ટોક 7%નું નેગેટિવ રિટર્ન આપણને એક મહિનામાં છેલ્લા જોવા મળ્યું છે. સર, ગ્રેસિમ ઇન્ડસ્ટ્રીઝ કઈ રીતે રિવ્યુ લઈશું આપણે સર? જી યસ, ગ્રાસિમમાં આપણે અત્યારના જે હિસાબથી એનું ઓવરઓલ સ્ટ્રક્ચર છે, મને એમ લાગે છે કે થોડુંક પ્રોફિટ બુકિંગ થયું છે નંબર્સ આવ્યા ત્યારબાદ, અને અત્યારના જે વીકનેસ આપણને શોર્ટ ટર્મમાં જોવા મળી છે, આઈ થિંક એક ઓપોર્ચ્યુનિટી પ્રદાન કરે છે આપણને બાઇંગ કરવા માટે. 2500 પાસે ટ્રેડ કરી રહ્યો છે, 2550, 2525 પાસે. ડેફિનેટલી એક 2500 ના ઝોન જે એક સારો સપોર્ટ ઝોન છે, સાયકોલોજીકલ માર્ક છે, એનું રિટ્રેસમેન્ટ, આપણે ફિબોનાકી રિટ્રેસમેન્ટનો લેવલ જે મેજર છે એ બી ત્યાં આવે છે. એટલે ત્યાં આપણને જો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું તો ડેફિનેટલી અહીંયાથી એક સારી ઓપોર્ચ્યુનિટી આપી શકે છે. ઉપરમાં આપણને પાછું 2800 થી લઈને 3000 સુધીના લેવલ્સ મે બી આવતા 6 મહિનામાં બતાવી શકે છે. ઓકે, તો ગ્રેસિમ, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. આજે બ્લોકડીલના આપણને એક સમાચાર જોવા મળે હતા ઝિંકા લોજિસ્ટિકમાં, ત્યાં પણ તમે નજર કરો તો આપણને બ્લોકડીલ બાદ અહીંયા આપણને 2%ની નેગેટિવ અત્યારે હાલ જોવા મળી છે. પરંતુ એક ટાઈમે તમે જુઓ તો ઓપનિંગ બાદ 4 થી 4.5% સ્ટોક નીચે હતો. ન્યૂનતમ સ્તરથી ખરીદારી આપણને જોવા મળી છે. સમાચાર હતા આપણને અહીંથી કે જે ક્વિક રૂટ્સ ઇન્ટરનેશનલ છે તેઓ અહીંથી 9% હિસ્સેદારી અહીંથી વેચી શકે છે. અને તમે જો બ્લોકડીલ બાદ અત્યારે આપણને થોડીક નેગેટિવ એક્શન હાલ જોવા મળી છે. ઝિંકા લોજિસ્ટિક સર, કઈ રીતે રિવ્યુ લઈશું બ્લોકડીલ બાદ સર? બ્લોકડીલ મેજર સપોર્ટ ઝોન છે ત્યાં છે અને કન્સોલિડેશનમાં છે, કોઈ મેજર મૂવ નથી આ સ્ટોકમાં, એક નાનકડી રેન્જમાં ચાલી રહ્યું છે. કદાચ આ બ્લોકડીલનું જ પ્રેશર હોય એના લીધે, એટલે આ મને લાગે છે કે એક રેન્જમાં હજી રહી શકશે. કદાચ મે બી ફોલો અપ બ્લોકડીલ્સ બી આવી શકે છે, એટલે જેને એક્ઝિટ જોતી હોય ડેફિનેટલી આ સ્ટોક થોડો પ્રેશરમાં કદાચ રહી શકે છે. એટલે અત્યારના આમાં બાઇંગ કરવાની મારી સલાહ નથી, અવોઇડ કરવું છે. ઓકે, તો અવોઇડ કરવાની સલાહ બની રહી છે. સેક્ટર સ્પેસિફિક આવો નજર કરીએ તો આજે આપણને સેક્ટર સ્પેસિફિક સારી એવી ખરીદારી જોવા મળતી હોય છે. નિફ્ટી મેટલ, નિફ્ટી રિયાલિટી, જ્યાં થોડી ખરીદારી જોવા મળી છે, 0.5%ની મજબૂતી ત્યાં જોવા મળી રહી છે. નિફ્ટી કોમોડિટીઝ તમે નજર કરો, સામે સરકારી બેંક, જ્યાં થોડી ખરીદારી તમને આવી રહી છે. કમજોરીમાં જો આજે આજના દિવસે હોય તો એ છે નિફ્ટી પ્રાઇવેટ બેંક. ઇવન આજે પણ તમે જો પ્રાઇવેટ બેંક કે જ્યાં આજે આપણને કમજોરી જોવા મળી રહી છે. ઇવન તમે નિફ્ટી સરકારી બેંક કે જે ઓલરેડી લીલા નિશાનમાં હતા એ પણ હવે લાલ નિશાનમાં આવી રહ્યા છે. સામે નિફ્ટી આઈટી કે જ્યાં 0.5%ની મજબૂતી સાથે ઓપનિંગ, પરંતુ ત્યાં પણ આપણને ફ્લેટ કામકાજ જોવા મળી રહ્યું છે. સર, છેલ્લા ઘણા દિવસોથી આપણે જોઈએ તો નિફ્ટી આઈટી ઘણા કન્ફ્યુઝિંગ સ્ટેટમાં છે, કારણ કે જે ગ્લોબલ લેવલે જે અનસર્ટેનિટી જે થઈ રહી છે એ બધા કારણે તમે જુઓ ગઈકાલે પણ 2%ની કમજોરી સાથે આપણને કારોબાર ઓપન થતો જોવા મળ્યો હતો, પરંતુ ન્યૂનતમ સ્તરથી ખરીદારી આવી હતી. આજે તમે જુઓ મજબૂત ઓપન થયા હતા, પરંતુ તમે ઓલમોસ્ટ ફ્લેટ થઈ ગયા છો. એટલે કે થોડું આપણને અપડાઉન વધારે જોવા મળે છે. કોઈ એક પર્ટિક્યુલર લેવલ આપણને નિશ્ચિત નથી થઈ રહ્યું. તો આ બધા વચ્ચે સર આપણે નિફ્ટી આઈટીનો ઓવરઓલ કઈ રીતે રિવ્યૂ લેવો જોઈએ, અને એમાં સ્પેસિફિક સર HCL ટેક ઉપર આપણે રિવ્યૂ લઈ લઈએ. કારણ કે HCL ટેકમાં સમાચાર હતા કે એમણે જે UI પેટ સાથે એક સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી હતી, અને એ બાદ આપણે જોઈએ તો સ્ટોકમાં અહીંયા પણ ઉપલા સ્તરથી થોડુંક નફા વસૂલી જોવા મળી. સર, નિફ્ટી આઈટી ઓવરઓલ આપણે જોઈએ છે તો બહુ મેજર મૂવ નથી દેખાઈ રહ્યો, અને ડેફિનેટલી એનું એક પોઝિટિવ ડાયરેક્ટ કોરિલેશન છે US સાથે સર્વિસીસમાં છે. એટલે મને લાગે છે કે થોડુંક હજી જ્યાં સુધી ટેરિફની ક્લેરિટી નહીં આવે ત્યાં સુધી નિફ્ટી આઈટી
થોડુંક એક અનસર્ટનિટી કે પ્રેશર રહી શકશે. અને HCL ટેકની વાત કરીએ તો લગભગ એની જે 20 દિવસની એવરેજ હોય ત્યાં જ ટ્રેડ કરે છે. એમાં બી કોઈ ખાસ બાઇંગ નથી દેખાઈ રહ્યું અને મોમેન્ટમમાં બી કોઈ મેજર પોઝિટિવ એક્શન નથી દેખાઈ રહ્યું. મને એમ લાગે છે કે આ જે ટેરિફનું ઇસ્યુ જ્યાં સુધી રિઝોલ્વ નહીં થાય ત્યાં સુધી આ એક ઓવરહેંગ રહેશે ઓવરઓલ આઈટી સેક્ટર. ઓકે, તો ઓવરઓલ આઈટી સેક્ટર કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. ફોકસ કરો બાયોકોન કે જ્યાં સમાચાર હતા કે એમને જે ડાયાબિટીસની કંપની છે ભારતમાં અહીંયાથી એના માટે તેઓ અહીંયાથી USFDA તરફથી ફાઇનલી મંજૂરી મળી ગઈ અને જે બાદ સ્ટોક તમે નજર કરો તો સારી એવી તેજી જોવા મળી રહી છે. 0.5% મજબૂતી આપણને સ્ટોકમાં જોવા મળી હતી. 340ના હાઈ એટલે કે 2% સુધીની તેજી આપણને ઓપનિંગ બાદ સ્ટોકમાં જોવા મળી હતી. તો એમનું આપણે પરફોર્મન્સ જોઈએ તો મંથલી આપણને 5-1% સ્ટોકમાં તેજી જોવા મળી છે, પરંતુ વીકલી પરફોર્મન્સ તમે જુઓ તો થોડુંક નેગેટિવ આપણને હાલ બાયોકોનમાં જોવા મળ્યું છે. સર, કઈ રીતે રિવ્યૂ લઈશું બાયોકોન ઉપર સર? બાયોકોન એની જે 200 દિવસની એવરેજ હોય એની પાસે જ ટ્રેડ કરે છે લગભગ માર્ચ 2025 થી, અને બહુ મેજર મૂવ નથી. 2% પ્લસ થાય છે 200 દિવસની એવરેજ થી, પાછું ગીવઅપ કરી દે છે, એટલે ફોલોઅપ બાઇંગ નથી દેખાઈ રહ્યું આમાં. ગઈકાલે બી એવું જ હતું, નીચલા સ્તરો પર થોડુંક બાઇંગ દેખાણું, બટ આજે પાછું મેજર ફોલોઅપ નથી આવ્યું. સ્ટોક આપણને લગભગ 1% જેવો પોઝિટિવ દેખાય છે, બટ ઉપલા સ્તરેથી થોડુંક સેલિંગ બી આપણને જોવા મળ્યું છે. એટલે બાય ફાર આઈ થિંક 200 દિવસની એવરેજની આસપાસ જ ટ્રેડ કરી રહ્યું છે. આમાં બી કોઈ મેજર મોમેન્ટમ નથી દેખાઈ રહ્યું જેનાથી લઈને આપણને વન સાઇડ પ્રાઇસ એક્શન જોવા મળી શકે. આઈ થિંક જે આપણે ફોકસ અત્યારના જે ટ્રેડિંગ માટે ઓપોર્ચ્યુનિટીઝ આપણને ફાઇન્ડ કરવી હોય તો ડેફિનેટલી જે 3 સેક્ટર છે. પહેલી તો આપણે જે PSU બેંક્સની વાત કરી, સેકન્ડ જે છે એ ડિફેન્સ સેક્ટર છે. ડેફિનેટલી એમાં એક બહુ સારી આપણને જોઈએ છે કે મોમેન્ટમ બિલ્ડ થયું છે અને કોન્સ્ટન્ટલી એમાં ક્યાંક ને ક્યાંક ડીપ મળે છે તો બાઇંગ થઈ રહ્યું છે અને પ્લસ આપણને જોવા મળે છે. ત્રીજું છે રિયલ એસ્ટેટ, એ એકદમ સ્લો, સ્ટડી અને કન્સિસ્ટન્ટ પરફોર્મર રહી શકે છે. એટલે આ 2-3 પોકેટ્સ છે જ્યાં આપણે અત્યારના શોર્ટ ટર્મમાં ફોકસ કરવું જોઈએ બાઇંગ માટે, ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી ગોતવા. જે બિલકુલ, તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ બાયોકોન ને ઓવરઓલ કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. નજર કરો માર્કેટ તો ઉપલા સ્તરથી તમને ખાસો એવું અહીંયાથી ડેન્ટ જોવા મળી રહ્યું છે. નિફ્ટી તમે જુઓ તો આજે 24,845 હાઈ બનાવ્યા બાદ 24,652 એટલે કે ઓલમોસ્ટ 190 અંકનો ઘટાડો આપણને ઉપલા સ્તરથી જોવા મળ્યો. ઇવન તમે બેંક નિફ્ટી નજર કરો તો 56,161ના નવા રેકોર્ડ હાઈ બનાવ્યા અને ત્યાં પણ તમે જોશો 300 અંકનો ઘટાડો આપણને ઉપલા સ્તરથી જોવા મળી રહ્યો છે. પરંતુ ભાવિન સર, આ સાથે સમય થયો રજા લેવાનો આપણા સાથેથી, આપણા તરફથી ડિસ્ક્લેમર. યસ, આપણે જે બી વાત કરી છે સ્ટોક્સની કે સેટઅપ્સની, ડેફિનેટલી ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લઈને પછી જ આગળ વધજો. અને જે બી આપણે સ્ટોક સ્પેસિફિક ડિસ્કશન કર્યું છે એમાં મારા ક્લાયન્ટ્સે રેકમેન્ડ કર્યા આવું છે. થેન્ક યુ યોમિક ફોર હેવિંગ મી ઓન. થેન્ક યુ સો મચ સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર ચર્ચામાં ભાગ લેવા બદલ, શોમાં આવવા બદલ. થેન્ક યુ સો મચ સર. તો ઓવરઓલ નજર કરો 24,670 કે જ્યાં આપણે અત્યારે ફરીથી આવી ગયા છો. 24,700 જે મહત્વનું લેવલ હતું કે જે તમે બ્રેક કરી ચૂક્યા છો. બેંક નિફ્ટી 55,800 મહત્વનું લેવલ છે. હવે એ સપોર્ટ, 2 સપોર્ટ અહીંયાથી વોચ આઉટ કરવાનો રહેશે. બેંક નિફ્ટી માટે 55,800 અને નિફ્ટી છે કે 24,700 કે જેની ઉપર જવું જરૂરી છે. જો એની નીચે વધારે ટાઈમ પસાર કરે તો એક વખત 24,500નું લેવલ પણ આપણને એક વખત જતું જોવા મળી શકે છે. પરંતુ આવો ફટાફટ એક નાનકડો બ્રેક લઈને બ્રેક બાદ બીજા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, એમની સાથે પણ આપણે વાર્તાલાપ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. 24,650 જાળવવાના પ્રયત્નો નિફ્ટીમાં જોવા મળી રહ્યા છે. 24,650થી 24,675 તરફ આપણને નિફ્ટીમાં કારોબાર જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી 55,800 જે મહત્વના લેવલ છે એક વખત ઓલરેડી બ્રેક કરી ચૂક્યું છે, પરંતુ એ જોવાનું રહેશે કે હવે સસ્ટેન થાય છે કે નહીં. જો એ સસ્ટેન ના થાય તો ફરીથી આપણને 55,500 જે રેન્જ હતી એની કન્સોલિડેશન પીરિયડ ત્યાં ફરીથી આપણને આવતો જોવા મળી શકે છે. પરંતુ આ બધા વચ્ચે આપણી સાથે બોલવું રિસર્ચના અમિત પસ્સાગી આપણી સાથે જોડાઈ ગયા છે. અમિત સર, ગુડ મોર્નિંગ. માર્કેટમાં ઓપનિંગ તો સારી એવી મજબૂતી સાથે થઈ, પરંતુ ઉપલા સ્તરથી અનએક્સપેક્ટેડ આપણે જોઈએ તો નફા વસૂલી જોવા મળી. કારણ કે જોઈએ તો ગિફ્ટ નિફ્ટીના પોઝિટિવ ક્યુઝ હતા, ઓવરઓલ સેન્ટિમેન્ટ પણ બધા પોઝિટિવ હતા. પરંતુ તમે જુઓ બેંક નિફ્ટી પણ આજે નવા રેકોર્ડ હાઈ બનાવ્યા અને રેકોર્ડ હાઈ બનાવ્યા બાદ તરત 2 થી 3 મિનિટમાં આપણે જુઓ તો 56,000ની નીચે, ઇવન 55,800નું પણ લેવલ સર અહીંયાથી બ્રેક કરી દીધું છે. અને આજે હવે સેન્સેક્સની એક્સપાયરી છે, તો આજના દિવસે હવે સર કયા લેવલ છે કે જે આપણે નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે વોચ આઉટ કરવાનું રહેશે? સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એવરીવન. નિફ્ટીમાં જોવામાં આવે તો એક સપોર્ટ હું જોઈ રહ્યો છું 24,500 24,600 લેવલ.
તો જ્યાં સુધી નિફ્ટી એક 24,500 ની ઉપર સસ્ટેન છે તો મારા માનવા પ્રમાણે એક અપસાઇડની મોમેન્ટમ હજુ પણ પોસિબલ છે. નિફ્ટીમાં એક એઝ પર ઇલિયોટ એક ડાયોગોનલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને અહીંયા એક હજુ પણ હું પેન્ડિંગ જોઈ રહ્યો છું. તો જ્યાં સુધી નિફ્ટીમાં એક 24,500 લેવલ સસ્ટેન છે તો એક બાઉન્સ બેક હજુ પણ પોસિબલ છે નિફ્ટીમાં, અને એક ઇન્ટ્રાડે સપોર્ટ જોઈ રહ્યો છું એક 24,600 નો. તો 24,600 મે બી એક રિવર્સલ જોવા મળી શકે છે માર્કેટમાં. તો આ એક લેવલ એક ધ્યાન રાખવું જોઈએ નિફ્ટી માટે. અને વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને જણાવવા માંગીશ કે એક આપણે બ્રેકઆઉટ જોયું હતું એક ટ્રેન્ડ લાઇનનું તમને ડેટ વાઇઝ જણાવીશ એક ઓલમોસ્ટ 12 મે. તો 12 મેના દિવસે આપણે એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ વોલ્યુમ સાથે જોવા મળ્યું હતું અને એક 1800 પોઈન્ટની મોમેન્ટમ એક ઇન્ટ્રાડેમાં જોવા મળી હતી અને એક 3.25% મોમેન્ટમ જોવા મળી હતી. પરંતુ ત્યારબાદ જોવામાં આવે તો પ્રાઇસ નોન સ્ટોપ એક ઓવરલેપિંગની એક પેટર્ન ફોર્મેશન થઈ રહી છે. તો એક નોર્મલ ચેનલ એક અહીંયા ફોર્મેશન થઈ રહ્યું. તો મારા માનવા પ્રમાણે એક બેંક નિફ્ટીને હાલમાં એવોઇડની સલાહ રહેશે અને એક પ્રોપર બ્રેકઆઉટ યા બ્રેકડાઉન એટલે ક્યાં નવી એન્ટ્રી કરવી જોઈએ. તો બેંક નિફ્ટીમાં એક એવોઇડની સલાહ રહેશે, જ્યારે નિફ્ટીમાં એક અપસાઇડની મોમેન્ટમ પોસિબલ છે એવું આપણે કહી શકીએ છીએ. જી બિલકુલ. તો હાલ એઝ ઓફ નાઉ બેંક નિફ્ટી માટે અવોઇડ રહેશે. નિફ્ટી કે જ્યાં આપણને એટલો રન નથી જોવા મળ્યો કે જ્યાં આપણે ખાસ કરીને ફોકસ કરવાની સલાહ રહેશે. પરંતુ સર સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ આજના દિવસે કયા સ્ટોક છે કે જે આપણે ફોકસ કરીશું સર? એક સ્ટોક હું રેકમેન્ડ કરવા માંગીશ એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ. અગર એક્સાઇડમાં જોવામાં આવે તો એક ડિસેન્ડિંગ ચેનલનું એક અહીંયા બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને એઝ પર ઇલિયોટ એક ફ્લેટ કરેક્શન પેટર્ન પર અહીંયા ઓલમોસ્ટ કમ્પ્લીટ જોઈ રહ્યો છું. તો એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ બાય કરી શકાય છે 340 ના સ્ટોપ લોસ સાથે અને ઉપરમાં 435 અને 475 લેવલ જોવા મળી શકે છે. તો આ એક સ્ટોક નજરમાં રાખી છે. જે બિલકુલ તેથી એક્સાઇડ ઇન્ડસ્ટ્રી કે જે તમારા ખાસ કરીને રડાર પર હોવો જોઈએ. ટાર્ગેટ સ્ટોપ લોસ તમારા સ્ક્રીન ઉપર 340નો સ્ટોપ લોસ, 435ના ટાર્ગેટ. તો અહીંયા અમિત સર તરફથી પસંદગી જે તમારા ખાસ કરીને ફોકસ કરીશું. આજના દિવસે આવો નજર કરીએ નિફ્ટી 50માં હવે સૌથી વધારે મજબૂતીમાં એટર્નલ તો ઓલરેડી હતો. એની આગળ તમે જો શ્રીરામ ફાઇનાન્સ જે અહીંયાથી આપણને જોવા મળી રહ્યો છે 0.2%ની મજબૂતી શ્રીરામ ફાઇનાન્સમાં આવી રહી છે. ઓએનજીસી તમે જુઓ ઘણા દિવસો બાદ આપણને ટોપ ગેનર્સમાં નજર આવી રહ્યો છે. ટાટા સ્ટીલ, મહિન્દ્રા અહીંયા સારી એવી ખરીદારી જોવા મળી છે. કમજોરીમાં તમે નજર કરો તો આજે અદાણી ગ્રુપના સ્ટોક બે છે, અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટ્સ. બંને તમે જુઓ તો એક્ઝેક્ટ 0.2%ની કમજોરી સાથે તમને કારોબાર કરતો જ જોવા મળી રહ્યો છે. એલએનટી, બજાજ ફાઇનાન્સ, એસબીઆઈ લાઈફ અહીંયા પણ તમે જુઓ તો થોડીક નર્વસ તમને વધારે જોવા મળી રહી છે. સર એક વખત અદાણી ગ્રુપ ઉપર નજર કરી લઈએ. અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટ્સ બંને સ્ટોક આજે આપણને 0.5%ની નેગેટિવ એક્શન સાથે સર આપણને ટોપ લૂઝર્સમાં જોવા મળી રહ્યા છે. સર કયા લેવલ છે જે ફોકસ કરીશું? અદાણી એન્ટરપ્રાઇઝમાં જોવામાં આવે તો એક લેવલ હું અહીંયા જોઈ રહ્યો છું એક 2350 નું. તો એક 2350 સુધી એક ડિક્લાઇન પોસિબલ છે, પરંતુ જ્યાં સુધી પ્રાઇસ અદાણી એન્ટરપ્રાઇઝ 2350 સસ્ટેન કરે તો મારા માનવા પ્રમાણે એક અપસાઇડની મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે અને ઉપરમાં 2670 થી લઈને 3000 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક બાયર ડિપ્સ કહી શકાય છે જ્યાં સુધી સસ્ટેન છે 2350 ની ઉપર. અને વાત કરીએ અદાણી પોર્ટમાં, તો અદાણી પોર્ટમાં જોવામાં આવે તો પ્રાઇસ હાલમાં એક ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ બાદ એક અપસાઇડની મોમેન્ટમ અહીંયા જોવા મળી છે અને પ્રાઇસ હાલમાં જોઈએ તો ટ્રેન્ડ લાઇનની પર ઉપર છે, મૂવિંગ એવરેજની પર ઉપર ટ્રેન્ડ કરી રહી છે ડેલી અને વીકલી ટાઈમમાં. તો એક અપસાઇડની મોમેન્ટમ, અપ ટ્રેન્ડની મોમેન્ટમ અહીંયા હું જોઈ રહ્યો છું અને એક 1480 નું લેવલ અહીંયા હું જોયું છું રેઝિસ્ટન્સ લેવલ. જો એના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 1600 અને 1750 લેવલ આ પણ જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ, પરંતુ નવી એન્ટ્રી માટે એવોઇડની સલાહ છે. નવી એન્ટ્રી આ લેવલે કરવી યોગ્ય હતી. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ 1600 અને 1750ના ટાર્ગેટમાં. જી બિલકુલ. તો અહીંથી વાત થઈ અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ કે જ્યાં તમારા ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. નજર કરો માર્કેટ 24,600 તરફની જવાની આપણને પહેલ જોવા મળી રહી છે. હવે 24,600 કેટલું સપોર્ટ કરે છે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ રહેશે. પરંતુ સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આપણે ગઈકાલનો હીરો હતો જે આજે ઝીરો બનતો જોવા મળી રહ્યો છે, યસ બેંક. ઇવન આપણે પણ બમ્પર સ્ટોકમાં થોડો લોંગ ટર્મ ટાર્ગેટ પર્પસે આપ્યો છે, પરંતુ એક વખત અમિત સર પાસે પણ આપણે અહીંથી રિવ્યૂ લઈ લઈએ. સર યસ બેંક તમે જુઓ તો વીકલીમાં આપણને સારું બ્રેકઆઉટ આપણને આવતું જોવા મળ્યું છે. કઈ રીતે સર રિવ્યૂ લઈશું? ગઈકાલે સારી એવી તેજી જોવા મળી. ઇવન આજે સમાચાર હતા કે ફંડ એકત્રિત કરવા માટે એમની બોર્ડ બેઠકનું પણ આયોજન છે. આગળ સર શું રણનીતિ અપનાવવી જોઈએ યસ બેંક માટે સર લોંગ ટર્મ વ્યૂ? યસ બેંકમાં લોંગ ટર્મમાં હોલ્ડિંગમાં કોઈ મતલબ નથી, કારણ કે જે પણ સ્ટોક આટલો બધો અહીંયા પેનિક સેલિંગ હોય એ સ્ટોકે લોંગ ટર્મમાં એવોર્ડ કરવો જોઈએ. પરંતુ એક સ્વિંગની વાત કરીએ તો એક ટ્રેન્ડ લાઇનનું અહીંયા બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને ત્યારબાદ પ્રાઇસ અપસાઇડની મોમેન્ટમ છે અને પ્રાઇસ એક અપ ટ્રેન્ડમાં લાગી રહ્યું છે. આજનો એક ફોલ, એક ડિક્લાઇન એક પોસિબલ છે, એક રીટેસ્ટ લેવલ છે. તો ઉપરમાં 2450 અને 2650 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો
જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 24.50 અને 26.50 પાસે પ્રોફિટ બુકિંગ ચલાવે છે. ઓકે, તો વાત થઈ યસ બેંક, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. ટોરેન્ટ પાવરમાં ઇવન આજે એક સમાચાર હતા, સમાચારો આપણે એક વખત સ્ક્રીન ઉપર બતાવી દઈએ. તો જે BP સિંગાપોર છે એમની સાથે અહીંયાથી તેઓ SP એટલે કે સેલ્સ એન્ડ પરચેસ એગ્રીમેન્ટ તેઓ અહીંયાથી કર્યા હતા. અને જે એગ્રીમેન્ટ જે છે એના હેઠળ તેઓ કુલ 2027થી 2036 સુધી કંઈક 0.41 MMTPA ના જે LNG સપ્લાય કરવા માટે અહીંયાથી સ્પેસિફિક કરાર કરવામાં આવ્યો છે. જે બાદ સ્ટોક તમે નજર કરો તો 1.5% સારી એવી તેજી બતાવી રહ્યું છે. આજે તેજી 100% જોવા મળી છે, પરંતુ છેલ્લા એક મહિનાનું જો પરફોર્મન્સ જોઈએ તો સ્ટોકમાં આપણને 6%થી પણ વધારે નેગેટિવ અસર આપણને અહીંથી જોવા મળી છે. તો સર ટોરેન્ટ પાવર ઉપર સર શું લેવલ આપણે અહીંથી ખાસ કરીને વોચ આઉટ કરવો જોઈએ? ટોરેન્ટ પાવર મારા પ્રમાણે એક ABC પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને જ્યાં સુધી પ્રાઇસ 1350 ની ઉપર સસ્ટેન છે તો એક અપસાઇડની મોમેન્ટમ આ સ્ટોકમાં હું જોઈ રહ્યો છું. તો ઉપરમાં 1520 અને 1700 ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો નવી એન્ટ્રી પણ કરી શકાય છે આ લેવલે ઓલમોસ્ટ 1300 ના સ્ટોપ લોસ સાથે 1520, 1620 અને 1700 ના ટાર્ગેટમાં. ઓકે, તો વાત થઈ અહીંયાથી આપણે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ તમારો ટોરેન્ટ પાવર ઉપર. બીજું સર, આજે પણ તમે જુઓ તો કેપિટલ માર્કેટ થીમ સારી એવી તેજી બતાવી રહી છે. ગઈકાલે પણ આપણે જોયું તો CDSL 10%ની તેજીથી બોમ્બે સ્ટોક એક્સચેન્જ સતત નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે. સામે એન્જલ 1 અને MCX બધામાં ખરીદારી જોવા મળી હતી. ઇવન આજે પણ તમે નજર કરો તો BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. ઇવન MCX ઉપર નજર કરો, અહીંયા પણ 0.5% તેજી જોવા મળી. ઇવન CDSL નજર કરો તો CDSLમાં પણ આજે તમને 0.5% ખરીદારી જોવા મળી છે. સર, એક વખત આ ત્રણેય ઉપર આપણે રિવ્યૂ લઈ લઈએ, MCX, CDSL અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ, કે આગળ શું રણનીતિ અહીંયાથી આપણે ત્રણેય સ્ટોક માટે હોવી જોઈએ સર? CDSLમાં જોવામાં આવે તો એક ફોર્થ વેવ કમ્પ્લીટ થઈ હતી ઓલમોસ્ટ 1050 લેવલ પાસે, ત્યારબાદ પ્રાઇસ અહીંયા એક ફિફ્થ વેવમાં એન્ટર થઈ ચૂકી છે અને પ્રાઇસ જોઈએ તો મૂવિંગ એવરેજની પણ ઉપર છે બધા જ ટાઈમ ફ્રેમમાં અને એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે CDSLમાં અને એક રેઝિસ્ટન્સ હતો સ્ટ્રોંગ 1640 એનું ગઈકાલે એક સ્ટ્રોંગ વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો ડેફિનેટલી એક પોઝિટિવ મોમેન્ટમ કહી શકાય છે અને ઉપરમાં આ રેડી 1790 થી લઈને 1990 સુધી એક્સટેન્ડ થઈ શકે છે. જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ ઉપરમાં 1790 અને 1990 નો ટાર્ગેટ માટે. વાત કરીએ BSEમાં તો BSE અત્યારે ઓલ ટાઈમ હાઈ રોજ નવા બનાવી રહ્યો છે. તો નવી એન્ટ્રી તો આ અત્યારે સ્ટ્રોંગલી એવોર્ડ કરી જો, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 2830 ના ટાર્ગેટ માટે આ સ્ટોક હોલ્ડ કરી શકાય છે. એક જે 2520 નું એક રેઝિસ્ટન્સ લેવલ એનું અહીંયા સ્ટ્રોંગ વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. તો ઉપરમાં 2830 ના લેવલ માટે BSEમાં હોલ્ડિંગ રાખી શકાય છે અગર જો કોઈ પાસે હોલ્ડિંગ છે તો. અને વાત કરીએ MCXમાં જી, તો MCXમાં પણ પ્રાઇસ જોવામાં આવે તો એક ફિફ્થ અહીંયા હું ઓલમોસ્ટ કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને પ્રાઇસ જે છે એક પ્રીવિયસ હાઈનું જો બ્રેકઆઉટ થશે તો ઉપરમાં તમને લેવલ જણાવવા માંગીશ. તો જો પ્રીવિયસ હાઈનું બ્રેકઆઉટ થાય તો ઉપરમાં એક 7000 પ્રીવિયસ હાઈ છે તો 7000 સુધી પ્રાઇસ એક્સટેન્ડ થઈ શકે છે અને જો એના પર બ્રેકઆઉટ થાય તો 7300 અને 7700 સુધી આ એક રેલી પોસિબલ છે. તો સેમ વસ્તુ MCXમાં જો નવી એન્ટ્રી કરવી યોગ્ય હતી, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે 7000 અને 7300 ના ટાર્ગેટમાં. ઓકે, તો ઓવરઓલ અહીંથી આપણે વાત થઈ બોમ્બે સ્ટોક એક્સચેન્જ, MCX, CDSL ત્રણેય ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. બીજું એક મહત્વના બ્રેકિંગ તમને હું આપી દઉં તો આપણે યસ બેંક કે આપણે આજના દિવસે છે ઘટાડો જોવા મળી રહ્યો છે. જે સમાચાર આવી રહ્યા છે કે એમાં મોટી બ્લોકડીલ થવાના અહીંયાથી સમાચાર આવી રહ્યા છે કે 6 કરોડથી વધારે શેર એટલે કે 13.44% ઇક્વિટી શેરના સોદા થતા આપણને જોવા મળી રહ્યા છે અને ચાન્સીસ છે કે PE ઇન્વેસ્ટર અહીંયાથી મે બી સેલર હોઈ શકે છે અને એ જ કારણથી તમે સ્ટોક નજર કરો તો આજે 7.5% આપણને નીચે જોવા મળ્યો છે. બીજું પણ ઘણા બધા સ્ટોક સ્પેસિફિક આજે આપણને મલ્ટિપલ એક્શન જોવા મળી રહ્યું છે. દરેક પર આપણે આજે નજર કરીશું, પરંતુ આ સમય થયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ માર્કેટ ન્યૂનતમ સ્તરથી સારી રિકવરી બતાવી રહ્યા છે. નિફ્ટીમાં તમે જો 24601ના લો બન્યા બાદ 24675 એટલે કે 75 પોઈન્ટની રિકવરી તમને નિફ્ટીમાં જોવા મળી રહી છે. ઇવન તમે બેંક નિફ્ટી ઉપર તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં પણ તમને અહીંયાથી લો બનતા જોવા મળે હતા 55714ના, ત્યાં પણ 55890 એટલે ત્યાં પણ તમને 180 અંકની રિકવરી જોવા મળી રહી છે. સામે તમે જુઓ સેન્સેક્સ કે જ્યાં તમને આજે મંથલી એક્સપાયરી છે, મંથલી એક્સપાયરી તમે જુઓ 81000નું લેવલ એક વખત તમે બ્રેક કર્યું, પરંતુ ફરી તમે 81200 ઉપર આવે
આવે છે, એટલે સ્વાભાવિક છે કે ત્યાં પણ તમને આજે મોટી એક્શન જોવા મળવાની છે. અને આપણે એઝ યુઝ્યુઅલ છેલ્લા ઘણા દિવસોથી જોયું કે સેન્સેક્સની એક્સપાયરી હોય ત્યારે આપણને આવી રીતે બંને સાઈડની અપસાઇડ ડાઉનસાઇડ આપણને પોસિબિલિટી જોવા મળતી જ હોય છે. બીજું તમે નજર કરો તો ફિન નિફ્ટી ઓલમોસ્ટ ફ્લેટ છે કે ત્યાં એટલી બધી કમજોરી નથી. સર એક વખત ફિન નિફ્ટી ઉપર રિવ્યૂ લઈએ, કારણ કે છેલ્લા 2-3 દિવસથી આપણે જોઈએ કે જ્યારે મજબૂતી જ્યારે હોય છે આપણને માર્કેટમાં તો એક તો બે જગ્યાએ હોય છે, એક તો આપણે સરકારી બેંક અને સાથે ઓવરઓલ ફાઇનાન્શિયલ નિફ્ટી ફિન નિફ્ટી કે જે ચાન્સીસ મોટા ભાગે આપણે જોઈએ તો લીલા નિશાનમાં જ ક્લોઝિંગના આપણને છેલ્લા પાસ્ટમાં જોવા મળે છે. અને આજે પણ તમે જો એટલો બધો ઘસારો આપણને ત્યાં નથી જોવા મળી રહ્યો. સર જે પ્રમાણે આપણે બેંક નિફ્ટીમાં મોમેન્ટમ જોવા મળી એ જ પ્રમાણે ફિન નિફ્ટીમાં પણ જોવા મળ્યું છે. ફિન નિફ્ટીમાં પણ જોઈએ તો આપણે એક 12 મે એના દિવસે આપણે એક સારી એવી એક 4% મોમેન્ટમ જોવા મળી. તેની ઇન્ટ્રાડેમાં જોઈએ તો એક ઓલમોસ્ટ 1000 પોઈન્ટની રેલી જોવા મળી હતી. ત્યારબાદ પ્રાઇસ એક સાઇડવેઝ એક પેટર્નમાં કે ફોર્મેશનમાં છે, તો કોઈ પ્રોપર વ્યૂ નથી થયા ફિન નિફ્ટીમાં પણ, જસ્ટ લાઈક બેંક નિફ્ટી. તો બેંક નિફ્ટી ફિન નિફ્ટીને હાલમાં એક એવોઇડની સલાહ રહેશે. પ્રોપર બ્રેકઆઉટ યા બ્રેકડાઉનની વેટ કરવી જોઈએ અને ક્યારે બધા આમાં નવા ટ્રેડ લઈ શકાય છે. તો હાલમાં નિફ્ટી ફિન નિફ્ટી બેંક નિફ્ટી અને ફિન નિફ્ટી બંનેને અવોઇડની સલાહ રહેશે. ઓકે, નિફ્ટી ફિન નિફ્ટી ખાસ કરીને ત્યાં અવોઇડની સલાહ રહેશે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજે સર ફૂડ ડિલિવરી એપવાળા સ્ટોક છે કે જે આજે ખાસ કરીને એક્શનમાં હતા. બ્રોકરેજ હાઉસ તરફથી અહીંયા રડાર પણ હતું. તમે જુઓ તો ઝોમેટો જે આજે ઓપનિંગમાં ટોપ ગેનરમાં હતો નિફ્ટીમાં, પરંતુ ત્યાં આપણને નફા વસૂલી જોવા મળી. આજના તમે હાઈ જો એટર્નલમાં તો આપણને 245 હાઈ હતા અને 240 ડે લો ઉપર હાલ કારોબાર કરી રહ્યો છે. સામે તમે સ્વિગી જો તો સ્વિગી ઉપર પણ તમે જો પોઝિટિવ રિપોર્ટ આવ્યા, પરંતુ ત્યાં હજુ પણ 0.2% મજબૂતી જોવા મળી છે. તો સર કઈ રીતે તમે રિવ્યૂ લઈશું આપણે સ્વિગી અને ઝોમેટો, કારણ કે ઝોમેટો જોઈએ છેલ્લા 2-3 દિવસથી સારું રનઅપ આપણને બતાવી ચૂક્યો છે. સર આપણે સ્વિગી ઉપર નજર કરીએ તો પ્રાઇસ જોવામાં આવે તો એક આઈપીઓના પણ લોન અહીંયા બ્રેકડાઉન થઈ ચૂક્યા છે અને પ્રાઇસ ત્યારબાદ એક સાઇડવેઝ પેટર્ન અથવા તમે કહી શકો કે ડિસેન્ડિંગ ચેનલનું એક ફોર્મેશન થઈ ગયું. તો હાલમાં એક આ સ્ટોકને અવોઇડની સલાહ છે. પ્રોપર બ્રેકઆઉટ નહીં મળે ત્યાં સુધી આમાં એક નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી. જ્યારે પણ કોઈ પણ સ્ટોક્સ એના આઈપીઓના લો બ્રેકડાઉન કરે છે તો એક નેગેટિવ મોમેન્ટમ નેગેટિવ એક કહી શકાય છે. તો આ સ્ટોકને હાલમાં એવોઇડની સલાહ છે. પ્રોપર બ્રેકઆઉટ થાય ત્યારબાદ અમારી નવી એન્ટ્રી કરી શકાય છે. તો ફૂડ ડિલિવરી બંને સ્ટોકને હાલમાં એવોઇડની સલાહ છે. ઓકે, તો બંને ઉપર અવોઇડની સલાહ બની રહી છે, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજા સ્ટોક સ્પેસિફિક આવું નજર કરીએ તો નિફ્ટી 500માં તમે નજર કરો, કારણ કે આજનું પણ માર્કેટ તમે જુઓ તો સ્ટોક સ્પેસિફિક વધારે જોવા મળ્યું છે. નિફ્ટી 500માં પણ તમે જોશો તો 60%થી પણ વધારે, એટલે કે ઓલમોસ્ટ 307 સ્ટોક એવા છે 500માંથી કે જે પોઝિટિવ કારોબાર કરીએ છીએ. સૌથી વધારે તેજી તમે જુઓ તો સૌથી વધારે કેડિકો કેતાન, બીજો ફિનોલેક્સ કેબલ્સ કે જ્યાં તમને 0.7%ની તેજી જોવા મળી રહી છે. દીપક ફર્ટિલાઇઝર 0.5%ની તેજી, નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. ઓથમ ઇન્વેસ્ટમેન્ટ સતત તેજીના મૂડમાં જોવા મળે છે. ઇવન તમે ઓથમ ઇન્વેસ્ટમેન્ટમાં છેલ્લા 1 મહિનાનું રિટર્ન જોશો 33% સ્ટોકમાં આપણને રિટર્ન જોવા મળ્યું છે. બીજું કોચિન શિપયાર્ડ, અહીંયા પણ તમે જુઓ સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. બીજું લોઇડ એસએમઈ, અહીંયા પણ 0.5%ની મજબૂતી જોવા મળી છે. કમજોરીમાં જે હોય તો એક છે એપ્ટસ કે અહીંયા પણ આપણને બ્લોક ડીલ હતી કે જેના બાદ તમે જો સ્ટોક 8.5% નીચે છે. યસ બેંક જ્યાં આપણે જોયું ઓલરેડી કે ત્યાં પણ આપણને બ્લોક ડીલ જોવા મળી છે. ઓલા ઇલેક્ટ્રિક કે આજે તમને 6.5% સ્ટોક નીચે કારોબાર કરી છે. સુઝલોન અહીંયા પણ તમને થોડુંક નફા વસૂલી જોવા મળ્યું. રનવે અહીંયા પણ સારી તેજી જોવા મળી. આર પાવર અહીંયા પણ નફા વસૂલી તમને જોવા મળી રહી છે. નવા રેકોર્ડ હાઈ ઓલરેડી આપણે વાત કરી, દીપક ફર્ટિલાઇઝર, રેડિકો ખૈતાન, ભારતીય એક્ઝાકોમ, સોલા ઇન્ડસ્ટ્રી, આ બધા સ્ટોક છે કે જે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. પરંતુ ફિનોલેક્સ કેબલ્સ ઉપર તમે નજર કરો, ઇવન અહીંયા તમે જોશો તો બ્રોકરેજ હાઉસ તરફથી રેટિંગ આપવામાં આવ્યું છે જેફરીઝ દ્વારા. બાય રેટિંગ તે આપ્યા છે, 1235નો ટાર્ગેટ આપ્યો છે. એમનું કહેવું છે કે જે કન્સ્ટ્રક્શન અને હાઉસિંગ સેક્ટરમાં કંપની સારું પ્રદર્શન કરી રહ્યું છે. બીજું કંપનીને જે ભારત નેટ જે પ્રોજેક્ટ છે એનાથી સારા ઓર્ડર મળવાની અહીંયાથી આશા છે અને એ જ કારણથી તેઓ 1235નો ટાર્ગેટ આપી રહ્યા છે અને અત્યારે સ્ટોક 1023 ઉપર આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. અમિત સર એક વખત રિવ્યૂ લઈએ. ફિનોલેક્સ કેબલ સ્ટોક આપણને આજે 6.5%ની તેજી બતાવી રહ્યો છે. સર ફિનોલેક્સ કેબલમાં એક જોવામાં આવે પ્રાઇસ હજુ પણ ટ્રેડ લાઇન નીચે ટ્રેડ કરી રહી છે અને વીકલી અને ડેલી ટાઈમ ફ્રેમમાં એક મૂવિંગ એવરેજનો હર્ડલ અહીંયા બની શકે એવું મારું માનવું છે. તો ઓલમોસ્ટ એક જે હર્ડલ લેવલ છે એક 1050નું લેવલ અહીંયા એક હર્ડલ બની શકે છે આ સ્ટોકમાં. તો એક બ્રેકઆઉટની વેટ કેવી જોઈએ. જો બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 1100 બ્રેકઆઉટ થશે, ઉપરમાં 1350 અને 1500 લેવલ એક પોસિબલ છે. તો મારા માનવા પ્રમાણે એક ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ અને મૂવિંગ એવરેજના બ્રેકઆઉટની અહીંયા વેટ કરવી જોઈએ અને ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. તો હાલમાં એક એવોઇડની સલાહ રહેશે આ સ્ટોક માટે અને જે પ્રમાણે માર્કેટની કન્ડિશન હાલમાં છે તો એક પ્રોપર બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ, કારણ કે સ્ટોક હજુ પણ હું ડાઉન ટ્રેન્ડમાં જોઈ રહ્યો છું. તો પ્રોપર બ્રેકઆઉટ થશે ત્યારબાદ આ સ્ટોકમાં 1350 થી 1500 લેવલ જોવા મળી શકે.
ઓકે, તો હાલ અહીંથી વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે. લેવલ મેન્શન કર્યા જેની ઉપર જ આપણને સારી એવી તેજી જોવાની મળી શકે છે. સર, રેડિકો ખૈતાન ઉપર નજર કરો. અહીંયા પણ આજે નવા રેકોર્ડ હાઈ બન્યા. 2703ના નવા રેકોર્ડ હાઈ બન્યા. 4.5% તેજી. લાસ્ટ આપણે જોઈએ તો આ બાજુ આપણને જે લેવલ સ્ટોક હતો ડિસેમ્બર 2024માં મળ્યો હતો અને જે બાદ ફાઇનલી આજે આપણે જોયું તો સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે અને ઇવન છેલ્લા એક મહિનામાં સ્ટોકમાં રિટર્ન જોઈએ તો 5% જોવા મળી છે. પરંતુ 2025માં આપણે જોઈએ તો નવા હાઈ આપણને આજે બનતા જોવા મળે છે રેડિકો ખૈતાન. સર, રેડિકો ખેડનમાં જે એક ઓલ ટાઈમ હાઈનું બ્રેકઆઉટ થતું જોવા મળ્યું છે, પરંતુ એક ઇમ્પોર્ટન્ટ તમને રેડિશન જોવા માંગી છે 2650. જો આની ઉપર પ્રાઇસ સસ્ટેન થાય છે તો ડેફિનેટલી એક અપસાઇડની મોમેન્ટમ આપણે જોવા મળી શકે છે અપ ટુ 2850 અને 3000 સુધી. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક હોલ્ડ કરીને ચાલવું જોઈએ અને જો 2650 ની ઉપર ક્લોઝિંગ આવે છે તો 2850 સુધી રેલી આ સ્ટોકમાં જોવા મળી શકે. ઓકે, તો અહીંથી વાત થઈ રેડિકો ખૈતાન, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજા સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજે આપણે જિંદાલ સ્ટેનલેસ કે જ્યાં સમાચાર હતા, સમાચારમાં હતું કે તેમણે જે સ્પેશિયલ પર્પઝ વ્હીકલમાં 33.64% હિસ્સો ખરીદ્યો છે. 282 મેગાવોલ્ટનું જે હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગને ડેવલપ કરશે અહીંયાથી અને આ જે સ્પેશિયલ વ્હીકલ પર્પઝ છે તે તેમણે અહીંયાથી ઓઇસ્ટર રિન્યુએબલ BLE એનર્જી છે એમની સાથે તેઓ અહીંથી આ એગ્રીમેન્ટ કર્યા છે અને સ્ટોક તમે જુઓ તો અત્યારે આપણને 0.5% તેજી સાથે આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે અને છેલ્લા એક મહિનામાં જોઈએ તો સ્ટોકમાં પણ સારી એવી તેજી 10% તેજી આપણને જિંદાલ સ્ટેનલેસમાં જોવા મળી છે. કયા લેવલ સર હવે આગળ ફર્ધર વોચ આઉટ કરવાનું રહેશે જિંદાલ સ્ટેનલેસ માટે? સર, જિંદાલ સ્ટેનલેસની વાત કરીએ તો પ્રાઇસમાં એક ટ્રાયંગલનું એક ફોર્મેશન ત્યાં બધીનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને પ્રાઇસ હાલમાં એક રીટેસ્ટ લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. જોવામાં આવે વીકલી અને ડેલીમાં તો પ્રાઇસ મૂવિંગ લેવલની પણ ઉપર છે અને એઝ પર ઇલિયોટ અહીંયા એક પોર્ટફોલિયો કમ્પ્લીટ જોઈએ છે ઓલમોસ્ટ 490 લેવલ પાસે અને પ્રાઇસ એક ફિફ્થ વેમાં કન્વર્ટ થઈ ગઈ છે. તો ઉપરમાં 710, 770 અને 850ના લેવલ જોવા મળી શકે છે. તો એક બાય ઓન ડિપ્સ પર આ સ્ટોકમાં કરી શકાય છે. જો પ્રાઇસ નીચે આવે તો ડાયરેક્ટ આ સ્ટોકમાં એન્ટ્રી કરી શકાય છે 710, 770 અને 850ના ટાર્ગેટ. ઓકે, તો બાય ઓન ડીપ કરવાની સલાહ બની રહી છે જિંદાલ સ્ટેનલેસ કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજા બ્રેકઆઉટ સ્ટોક ઉપર નજર કરો તો ઇવન આજે દીપક ફર્ટિલાઇઝરમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. સ્ટોક તમે જો 5%થી વધુની તેજી બતાવી રહ્યું છે. ઇવન તમે જો ડેઇલી ચાર્ટમાં પણ જોશો તો ઓલમોસ્ટ રાઉન્ડ બોટમ ફોર્મેશન બાદ ફાઇનલી બ્રેકઆઉટ આવ્યું. બ્રેકઆઉટ તમે જોશો તો 1450 ઉપર સારું એવું આવ્યું અને ઇવન આજે તો તમે જુઓ તો ઇનસાઇડ બારનું પણ બ્રેકઆઉટ આપણને સ્ટોકમાં જોવા મળ્યું છે. સર, દીપક ફર્ટિલાઇઝર એક વખત રિવ્યૂ કરવો જોઈએ. વીકલી ડેઇલી બંનેમાં બ્રેકઆઉટ બાદ આજે નવા રેકોર્ડ હાઈ સર બનાવી રહ્યો છે. સર, દીપક ફર્ટિલાઇઝર જોઈએ તો પ્રાઇસ ડેલી અને વીકલી બંનેમાં મૂવિંગ લેવલ પર ઉપર ટ્રેડ કરી રહી છે અને જે પ્રીવિયસ હાઈ સ્ટ્રોંગ રેડિશન હતું ઓલમોસ્ટ 1430-50નું 1440નું લેવલ એનું પણ સ્ટ્રોંગ વોલ્યુમ સાથે બ્રેકઆઉટ થતું જોવા મળ્યું છે. તો ઉપરમાં એક લેવલ હું જોયું છે 1620નું. તો 1620 સુધી આ રેડી એક એક્શન થઈ શકે છે અને જો એના પર બ્રેકઆઉટ હશે તો ઉપરમાં 1750ના લેવલ જોવા મળી શકે છે. તો નવી એન્ટ્રી આ લેવલે કરવી યોગ્ય નથી, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરી શકાય છે 1620 અને 1750ના ટાર્ગેટમાં. ઓકે, તો એની નવી ખરીદી કરવાની સલાહ નથી પરંતુ હોલ્ડ કરવાની સલાહ બની રહી છે જ્યાં તમારું ખાસ કરીને એથી ફોકસ હોવું જોઈએ. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરો. ઇવન આજે ઇન્ડિયા માર્ટ છે, લોઢા ડેવલપર્સ, મેક્રોટેક ડેવલપર્સ એટલે કે જ્યાં એમાં પણ સારી ખરીદારી જોવા મળી રહી છે. ઇવન 2.25% તેજી તમને જોવા મળી છે. ઇવન તમે ઓવરઓલ રિયલ એસ્ટેટ સેક્ટર જુઓ તો ત્યાં પણ તમને સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. રિયલ એસ્ટેટ સેક્ટર ઉપર તમે નજર કરો તો આજે તમને ખરીદારી જોવા મળી રહી છે અને આજે તમે ઇન્ડેક્સ ઉપર એક વખત નજર કરો તો 0.5% મજબૂતી તમને નિફ્ટી રિયલ એસ્ટેટમાં જોવા મળી છે. એક વખત સર ઓવરઓલ ઇન્ડેક્સ સેક્ટર ઉપર લઈ લઈએ રિયલ એસ્ટેટ અને મેક્રોટેક ડેવલપર્સ લોઢા કે જેમાં આપણને 2%ની તેજી આજે આપણને સ્ટોકમાં જોવા મળી રહી છે. સર, રિયલ્ટી ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો પ્રાઇસમાં અહીંયા એક ફ્લેટ કરેક્શન પેટર્ન અહીંયા કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને એક નવી એક અપસાઇડની રેલી અહીંયા સ્ટાર્ટ થઈ છે. તો અને જોવામાં આવે તો પ્રાઇસમાં એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને જો ઇન્ડેક્સમાં 990ના જો બ્રેકઆઉટ થશે તો ઉપરમાં એક સારી એવો અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે રિયલ્ટી ઇન્ડેક્સમાં. વાત કરીએ લોઢામાં તો સેમ વસ્તુ જે પ્રમાણે ઇન્ડેક્સમાં પણ ફોર્મેશન થઈ રહ્યું છે તો સ્ટોક્સમાં પણ એ જ મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. લોઢામાં જોવામાં આવે તો એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન બાદ એક પ્રાઇસ ફિફ્થ વેમાં એન્ટર થઈ ચૂકી છે અને જે એક સ્ટ્રોંગ રેડિશન હતું 1420 એની ઉપર પ્રાઇસ હાલમાં સસ્ટેન થઈ છે. તો ઉપરમાં 1520 અને જે પ્રીવિયસ આવ્યો હતો 1750, 1650 ત્યાં સુધી આ પ્રાઇસ એક્સટેન્ડ થઈ શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ 1520 અને 1650ના ટાર્ગેટ.
જે બિલકુલ તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ લોઢા અને સામે રિયલ એસ્ટેટ કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બેંક નિફ્ટી ઉપર એક વખત નજર કરીએ તો આજના જે કમ્પોનન્ટ તમે એક વખત નજર કરો તો સારી એવી તેજી તમને જોવા મળી છે. એયુ બેંક, ફેડરલ બેંક, એચડીએફસી બેંક ઇવન બાઉન્સ બેક કરતું જોવા મળી રહ્યું છે. 0.5% મજબૂતી ત્યાં જોવા મળી રહી છે. કમજોરીમાં હોય તો એ છે કે આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક જે ઓલરેડી ગઈકાલે પણ તમને હતા, પરંતુ સારી વસ્તુ એ છે કે એચડીએફસી બેંકમાં ગઈકાલે પણ તમે નજર કર્યો તો ન્યૂનતમ સ્તરથી સારો એવો સપોર્ટ લેવાનો પ્રયત્ન કર્યો હતો. ઇવન આજે પણ તમે નજર કરો તો તમને સપોર્ટ મળ્યો છે. તમે પહેલાં પણ જુઓ તો 1900 લેવલ હતું કે જ્યાં તમને સપોર્ટ મળ્યો હતો. ઇવન તમે જો આજે જોશો તો આજે પણ તમને 1900 ની આજુબાજુથી સ્ટોકમાં સારો એવો સપોર્ટ જોવા મળ્યો છે. ગઈકાલે 1900 ને આજે 1930 નો લો બનાવ્યા, એટલે કે 1900 નું એક લેવલ છે જે સપોર્ટ તરીકે સારું એવું પ્લેઆઉટ થતું જોવા મળી રહ્યું છે સર. તો સર એચડીએફસી બેંકથી આપણે કોઈ હોપ અહીંયાથી રાખવી જોઈએ કે આવું ફાઇનલી આપણને અહીંથી અપસાઇડ બતાવવા માટે સક્ષમ હોય સર? જે પ્રમાણે આપણે વાત કરી કે બેંક નિફ્ટી, ફિન નિફ્ટીમાં ફોર્મેશન છે, એ જ સેમ ફોર્મેશન આપણે આ સ્ટોકમાં જોવા મળી રહ્યા છે. અગર જોવામાં આવે એચડીએફસી બેંકમાં તો જે પ્રીવિયસ હાઈ બન્યો હતો 22 એપ્રિલે, ત્યારબાદ સ્ટોક ટોટલી એક સાઇડવેઝ પેટર્નમાં ટ્રેડ કરી રહ્યો છે. તો એક બ્રેકઆઉટ યા બ્રેકડાઉનની વેટ કેવી છે આ સ્ટોક માટે, ત્યારબાદ નવી એન્ટર કરી શકે છે. જો ઉપરમાં 1970 નું બ્રેકઆઉટ થાય તો ઉપરમાં 2050 ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક વેટ કરવી જોઈએ 1970 ના બ્રેકઆઉટની, અને ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકે છે. તો જે પ્રમાણે એક સાઇડવેઝ મોમેન્ટમ જોઈએ તો કોઈ પ્રોપર અહીંયા બ્રેકઆઉટ યા બ્રેકડાઉન જોવા નથી મળ્યો, તો આ સ્ટોકને હાલમાં એવોઇડની સલાહ રહેશે. ઓકે, એવોઇડની સલાહ. અહીંથી નવા લેવલ જ્યાં સુધી બ્રેકઆઉટ ના થાય ત્યાં સુધી આપણે અહીંથી ફોકસ કરવાનું રહેશે. સર આજના દિવસે સેન્સેક્સની એક્સપાયરી છે, સ્વાભાવિક છે કે વોલેટિલિટી આપણને માર્કેટમાં જોવા મળી રહી છે. એક વખત સેન્સેક્સમાં પણ આપણે લેવલ નક્કી કરી લઈએ, કારણ કે સર એમાં પણ આપણને ઓપ્શન ટ્રેડિંગ થતું જોવા મળતું હોય છે. તો એક વખત એમાં કયા લેવલ છે જે આજના દિવસે ફોકસ કરીશું સર? સેન્સેક્સની ઉપર નજર કરીએ તો તમને જણાવવા માંગીશ કે પ્રાઇસ હાલમાં એક ઓલ ટાઈમ મૂવિંગ એવરેજ પર ઉપર ટ્રેડ કરી રહી છે, અને એક લેવલ સ્પેસિફિક વાત કરીએ તો 80,300 આપણે બ્રેકઆઉટ જોવા મળ્યું હતું, અને ત્યારબાદ પ્રાઇસ એની ઉપર સસ્ટેન છે. તો જ્યાં સુધી પ્રાઇસ 80,300 ની ઉપર સસ્ટેન છે તો ઉપરમાં 82,700 અને 85,800 લેવલ આ સ્ટોકમાં સેન્સેક્સમાં જોવા મળી શકે છે. તો ઓપ્શન્સમાં તો ઇન્ટ્રાડેના બેઝ ઉપર ટ્રેડ કરવાનું હોય છે, તો એ પ્રમાણે તમે એકોર્ડિંગલી ટ્રેડ કરી શકો છો. પ્રાઇસ હાલમાં હજુ પણ હું અપ ટ્રેન્ડમાં જોવા રહ્યો છું, તો ઉપરમાં 82,700 અને 85,800 લેવલ પોસિબલ છે સેન્સેક્સમાં. ઓકે, તો સેન્સેક્સ કે જ્યાં તમારું ખાસ કરીને અહીંથી ફોકસ હોવું જોઈએ. અને બીજું સર લાસ્ટ સ્ટોક સર તમારી સાથે હું વાત કરવા માગું છું, એ છે સર રિલાયન્સ. રિલાયન્સ પણ તમે જુઓ તો 1400 નું એક લેવલ છે કે જે બ્રેક કરે છે, પરંતુ ત્યાં સસ્ટેન કરવાના પૂરેપૂરા પ્રયત્નો જોવા મળી રહ્યા છે. અને સ્વાભાવિક છે કે જો માર્કેટને જે રન કરવું હોય તો જે મેઇન હેવી દિગ્ગજ, જે આપણે ઓલરેડી એચડીએફસી બેંકની વાત કરી કે જેમાં તમે કીધું કે બ્રેકઆઉટ અને હજી રાહ જોવાની સલાહ રહેશે, તો રિલાયન્સમાં સર કયા લેવલ છે કે જે આપણે વોચ આઉટ કરવાના રહેશે કે જેને ફર્ધર આપણને સારી એવી તેજી જોવા મળે સર? આપણે રિલાયન્સ ઉપર નજર કરો તો તમે જોશો તો 4 એપ્રિલ 3 થી 4 એપ્રિલ દિવસે જે લો બની હતા ત્યારબાદ એક નોન સ્ટોપ રેલી આપણે જોવા મળી હતી, અને ઓલમોસ્ટ 30% ની રેલી હતી. 30% મોમેન્ટમ આપણે ઓલમોસ્ટ 15 દિવસથી 20 થી 25 દિવસ જોવા મળ્યો હતો. તો જ્યારે કોઈ પણ લાર્જ કેપ સ્ટોક્સમાં આટલી મોટી રેલી એક શોર્ટ ટર્મમાં હોય છે, ત્યારબાદ પ્રાઇસ એક ટાઈમ પીરિયડમાં એન્ટર થતો હોય છે. તો મારા માનવા પ્રમાણે રિલાયન્સ હાલમાં એક સાઇડવેઝમાં રહી શકે છે, અને હાલમાં એને એવોઇડની સલાહ રહેશે. 1425 બ્રેકઅપ થાય તો 1500 લેવલ આ સ્ટોક રિલાયન્સમાં પોસિબલ છે. તો હાલમાં એક એવોઇડની સલાહ રહેશે, કારણ કે જ્યારે પણ આવી એક મોમેન્ટમ જોવા મળે ત્યારબાદ એક સાઇડવેઝના મોમેન્ટમ જોવા મળતા હોય છે. તો હાલમાં રિલાયન્સને એવોઇડની સલાહ રહેશે. જે બિલકુલ, તો અહીંયા પણ અવોઇડની સલાહ બની રહી છે. રિલાયન્સ જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. માર્કેટ ન્યૂનતમ સ્તરથી સપોર્ટ લેવાના પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ અમિત સર આપની સાથે સમય થયો છે રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર સર. આજે આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા છે, પરંતુ જે પણ સ્ટોક મેં રેકમેન્ડ કર્યા છે મારું એમાં હોલ્ડિંગ નથી, અમારા ક્લાયન્ટ એમાં હોલ્ડિંગ હોઈ શકે છે. અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ. ખૂબ ખૂબ આભાર સર આપનો પણ શોમાં આવવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. તો નજર કરો માર્કેટ ઉપર 24,600 કે જ્યાંથી આપણને સપોર્ટ મળ્યો છે. બેંક નિફ્ટી 55,800 ની નીચે તમે એક વખત જો 714 ના લો બનાવ્યા, પરંતુ ગઈકાલે પણ તમે જુઓ તો 800 એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરતું જોવા મળ્યું હતું. ઇવન આજે પણ 55,800 જે સપોર્ટ તરીકે કામ કરતું જોવા મળી રહ્યું છે. એટલે હવે આજના દિવસે જો એક જ વસ્તુ ફોકસ કરવાનું રહેશે, 55,800 એ લેવલ બ્રેક ના થવું જોઈએ. જો બ્રેક થાય તો નીચે કારોબાર સસ્ટેન ના થવું જોઈએ, ત્યાંથી બાઉન્સ બેક આવું જરૂરી છે. જો ત્યાં નીચે સસ્ટેન થયું તો થોડુંક પેન આપણને વધારે જોવા મળી શકે છે. અને આજે આપણને જોઈએ તો બેંક નિફ્ટી કરતાં નિફ્ટી થોડુંક આપણને બાઉન્સ બેક નીચેલા સ્તરથી સારું આપી રહ્યું છે. અને નિફ્ટીમાં આપણે જો સારી એવી તેજી જોઈએ તેના માટે 24,700 આ એક લેવલ મહત્વનું છે કે જેને આપણે અહીંથી પાર કરવું અને સસ્ટેન થવું ઘણું જરૂરી છે. એની ઉપર જો કારોબાર સસ્ટેન થાય તો આપણને અહીંથી ફર્ધર નવી તેજી જોવા મળી શકે છે. તો બસ આ સાથે આટલું જ. મને યોમિકને આપશો રજા, અને આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.